ओंकारं बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। જે આ ભારતની ધરતી ઉપર કેટલાક ધર્મો પ્રારંભથી વિકસ્યા, એમાં મુખ્યત્વે ત્રણ ધારાઓ રહી. એક હિન્દુ પરંપરાની સનાતન ધર્મ પરંપરા, એક બૌદ્ધ ધર્મ પરંપરા અને એક જૈન ધર્મની પરંપરા. આ ત્રણ અત્યંત પ્રાચીન ધર્મ પરંપરાઓ છે ભારતની. અને ત્રણેય પરંપરાઓએ કેટલાક પાયાના મૌલિક તત્વોનો સ્વીકાર કર્યો છે. આત્મ તત્વનો સ્વીકાર ત્રણેય ધર્મ પરંપરાઓએ કર્યો છે. પરમાત્મ તત્વનો સ્વીકાર પણ ત્રણેય ધર્મ પરંપરાઓએ કર્યો છે. પરલોકની માન્યતાને પણ ત્રણેય ધર્મ પરંપરાઓએ સ્વીકારી છે. પુનર્જન્મની માન્યતાને. આ બધી વ્યાપક અને સર્વગ્રાહ્ય આપણી તાત્વિક માન્યતાઓ છે. પરંતુ એ આત્માના સ્વરૂપ વિશે, એ પરમાત્માના સ્વરૂપ વિશે આ પ્રત્યેક ધર્મ પરંપરાઓની અંદર કેટલાક અલગ અલગ દ્રષ્ટિકોણો રહ્યા છે પ્રાચીન કાળથી છે. એમાંની એક ગેરસમજ છે કે જૈનો નિરીશ્વરવાદી છે. એ ઈશ્વરને નથી માનતા, ભગવાનને નથી માનતા. આવી એક વ્યાપક માન્યતા બહુજન સમાજની અંદર ફેલાયેલી છે. જૈનો ભગવાનને માનતા નથી, ઈશ્વરને માનતા નથી. અને ઘણી વખત તો આપણા જૈન કુળમાં જન્મેલી વ્યક્તિઓ પણ એ માન્યતા જાણે અજાણે સ્વીકારી લેતી હોય છે. પરંતુ મને એમ લાગે છે કે આ માન્યતા ઘણી બધી ભૂલ ભરેલી અને અજ્ઞાન ભરેલી છે. જૈનો ક્યારેય નિરીશ્વરવાદી રહ્યા નથી. જૈન દર્શન હંમેશા ઈશ્વર તત્વનો સ્વીકાર કરીને જ ચાલ્યું છે. પરંતુ એ ઈશ્વર વિશેની જે કલ્પના છે, ઈશ્વર વિશેનો જે ખ્યાલ છે, એના સ્વરૂપ અંગેની જે માન્યતા છે, એમાં જૈન દર્શન અન્ય દર્શનો કરતા જરાક જુદું. જો જૈનો નિરીશ્વરવાદી હોત તો તમે કલ્પના કરો કે જૈન ધર્મની અંદર મંદિરોનું અસ્તિત્વ હોઈ શકત, મૂર્તિઓનું અસ્તિત્વ હોઈ શકત, ભક્તિ માર્ગનું અસ્તિત્વ હોઈ શકત, સ્તવન સ્તુતિ પ્રાર્થનાઓનું અસ્તિત્વ હોઈ શકત. જો માનતા જ નથી ભગવાનને તો કોને પ્રાર્થના કરવાની, કોના મંદિરો બનાવવાના, કોની મૂર્તિઓના નિર્માણ કરવાના? જૈનો પરમ આસ્તિક છે. એ આત્મ તત્વને પણ માને છે અને પરમાત્મા તત્વને પણ માને છે. પરંતુ પરમાત્મા વિશેની એની બહુ સ્પષ્ટ સમજણ છે અને સ્પષ્ટ ખ્યાલો છે. જૈન ધર્મે કોઈ વ્યક્તિને પરમાત્મા તત્વ તરીકે હંમેશને માટે સ્વીકારેલી નથી કે મહત્વ આપ્યું નથી. પણ એને એમ કીધું કે કોઈ પણ આત્મા જો એ સાધના કરતો 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 આગળ વધે અને પૂર્ણતાને પહોંચે તો એ પરમાત્મા બની શકે છે. દરેક આત્માની અંદર પરમાત્મા થવાની શક્યતા રહેલી છે. એને પોતાની યોગ્યતાને પ્રગટ કરવી પડે. અને એવી રીતે એ સાધના કરતા કરતા જે પરમ આત્મા બને એનું જ નામ છે ઈશ્વર, એનું જ નામ છે પરમાત્મા. આત્મા શબ્દની આપણે ત્યાં શાસ્ત્રોની અંદર ત્રણ ભૂમિકાઓ બતાડેલી છે. આત્મા શબ્દ જ્યાં જોડાયેલો હોય ત્યાં એવી ત્રણ ભૂમિકાઓ બતાડેલી છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ ત્રણ ઠેકાણે આત્મા શબ્દ જોડાય છે. બહિરાત્મા, આમાં આત્મા કોમન શબ્દ છે પણ એની આગળના વિશેષણો બદલાય છે. બહિર પ્લસ આત્મા ઇક્વલ ટુ બહિરાત્મા, અંતર પ્લસ આત્મા ઇક્વલ ટુ અંતરાત્મા અને પરમ પ્લસ આત્મા ઇક્વલ ટુ પરમાત્મા. આત્મા એક જ છે
પણ એ આત્માની ત્રણ ભૂમિકાઓ છે. જ્યાં સુધી આત્મા દેહની ભૂમિકા ઉપર, ઇન્દ્રિયોની ભૂમિકા ઉપર, સ્થૂલ પદાર્થોની ભૂમિકા ઉપર, સ્થૂલ જગતના ખ્યાલોની અંદર અટવાયેલો છે, બહારના બાહ્ય જગતની સાથે બંધાયેલો છે, ત્યાં સુધી એ આત્મા બહિરાત્મા કહેવાય છે. ક્યારેક એ જ આત્માને એ ખ્યાલ આવે છે કે ના, આ દેહધારી, આ નામધારી, આ રૂપધારી જે બાહ્ય વ્યક્તિત્વ છે તે હું નથી, હું તો એનાથી કોઈ જુદું તત્વ છું, મારે મારા આત્માને નિર્મળ કરવો છે. અને એ બહારના જગતથી થોડોક પાછો વળીને આંતર જગત તરફ જ્યારે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, આત્માના ગુણોનો વિકાસ કરવાનો પ્રારંભ કરે છે અને સાધનાના માર્ગે એ જ્યારે ડગ માંડે છે, ત્યારે એ જ બહિરાત્મા હવે અંતરાત્મા કહેવાય છે. કારણ કે અંદરમાં વળ્યો હોય, અંતર્મુખ બન્યો હોય. અને એ રીતે અંતર્મુખ બનેલો આત્મા સાધના કરતા 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 જ્યારે પૂર્ણતાએ પહોંચે છે, એની ઉપર લાગેલા કર્મના બંધનો, વાસનાના બંધનો, કુસંસ્કારોના બંધનો, આ તમામ આવરણોને ભેદી નાખીને આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને, પરમ સ્વરૂપને જ્યારે પૂર્ણતાથી પ્રાપ્ત કરી લે છે, સમગ્રતાથી એને પામી લે છે, ત્યારે એ જ આત્મા પરમ આત્મા કહેવાય છે, પરમાત્મા કહેવાય છે. આમ આત્માની જે આ ત્રણ ભૂમિકાઓ છે, એમાં કોઈ પણ આત્મા બહિરાત્મામાંથી અંતરાત્મા બને અને અંતરાત્મામાંથી પરમાત્મા થવાના માર્ગે આગળ વધે તો એ પૂર્ણતાએ પહોંચેલો આત્મા પરમાત્મા બની શકે છે. અને એ પરમાત્મા તત્વના પણ આપણે ત્યાં બે સ્વરૂપ પાછા બતાડવામાં આવ્યા. દેવ તત્વને આપણે ત્યાં બે વિભાગમાં વહેંચવામાં આવ્યું, અર્યંત અને સિદ્ધ. નમો અર્યંતાણમ અને નમો સિદ્ધાણમ. શું ફરક છે? અર્યંત અને સિદ્ધમાં ફરક શું સમજાવશો? આજ આપણી તકલીફ રહી છે. વર્ષોથી જયવીરાય બોલી જનારાને જયવીરાયનો ખ્યાલ નથી, અને મેં જન્મ્યા ત્યારથી નવકાર મંત્ર સાંભળનારાને નવકાર મંત્રનો ખ્યાલ નથી. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ માળા ગણી જઈએ છીએ, પણ નમો અર્યંતાણમ અને નમો સિદ્ધાણમ, આ અર્યંત અને સિદ્ધ, આ બેમાં શું ફરક છે પાયાનો, એનો જ આપણને કોઈ દિવસ ખ્યાલ નથી. બંને દેવ તત્વ છે, બંને આપણા ઉપાસ્ય અને આરાધ્ય છે, પરંતુ એ બંનેમાં કેટલોક ફરક છે. જે આત્માઓ અંતરાત્મા બનીને પરમાત્મા બને છે, પૂર્ણતાને પહોંચે છે, તમામ કર્મના આવરણોથી મુક્ત થઈ જાય છે અને પોતાના નિર્મળ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે, એવા આત્માઓને સિદ્ધ કહેવાય છે. પરંતુ એ કેટલાક આત્માઓ એવા પણ છે કે જે આત્માના મૂળભૂત ગુણોને ધક્કો પહોંચાડનારા, જેને 4 ઘાતી કર્મ કહેવાય છે, એ ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો છે, પણ હજી દેહની અંદર બંધાયેલો છે આત્મા. સિદ્ધ એટલે દેહાતીત પરમ આત્માઓ, દેહાતીત થઈ ગયેલા પરમાત્માઓ, એને આપણે સિદ્ધ કહીએ છીએ. અને દેહની અંદર રહેલા પરમાત્માઓ એને આપણે અર્યંત કહીએ છીએ. જે સર્વજ્ઞ બન્યા છે, જે વીતરાગ બન્યા છે, જે કરુણા મૂર્તિ છે અને જે અનંત શક્તિ સંપન્ન છે, એવા તીર્થંકર નામ કર્મનો ઉદય જેમનો ચાલી રહ્યો છે, એવા જે પરમાત્માઓ દેહધારી, એમને આપણે અર્યંત કહીએ છીએ. પણ એ જ્યારે દેહાતીત બની જાય છે, એ ત્યારે સિદ્ધ કહેવાય છે. એટલે કે સાકાર રૂપે જો દેવ તત્વની ઉપાસના કરવી છે તો જૈન દર્શને કીધું અર્યંતની ઉપાસના કરો. નિરાકાર રૂપે દેવ તત્વની ઉપાસના કરવી છે તો સિદ્ધ પરમાત્માની ઉપાસના કરો. દેવના બંને સ્વરૂપો દરેક ધર્મ પરંપરાઓએ માન્યા છે, સાકાર અને નિરાકાર. પણ આપણે એને સાકાર અને નિરાકાર શબ્દનો પ્રયોગ કરવાને બદલે આપણે એને ત્યાં અર્યંત અને સિદ્ધ એવા બે શબ્દો આપી દેવામાં આવ્યા જૈન પરંપરાની અંદર. સિદ્ધો પોતાના આત્માનું કલ્યાણ કરી લે છે, પોતાના આત્માને, પોતાની ચેતનાને વિશુદ્ધ કરીને નિર્મળ બનાવીને પૂર્ણતાએ પહોંચાડી દે છે, કૃતકૃત્ય બની જાય છે, ત્યાં એમનું કાર્ય પૂરું થાય છે. અર્યંતના આત્માઓ, એમાં એ વિશેષતા એક છે કે પોતાના આત્માની નિર્મળતા તો પ્રાપ્ત કરે જ છે, પરંતુ સાથે સાથે એમનું તીર્થંકર નામ કર્મ, એક એવું પુણ્ય કર્મ એમનું ઉદયમાં આવે છે કે જેના કારણે એ જગતના કલ્યાણ માટેનો પણ જબરજસ્ત અને સફળતા ભર્યો પુરુષાર્થ કરે છે. એક માત્ર પોતે પોતાનું કલ્યાણ કરી લે અને બીજા પોતાનું કલ્યાણ કરવા સાથે જગત કલ્યાણનો પણ પુરુષાર્થ કરે, એ બેમાં ફરક છે. એક પોતે ગ્રેજ્યુએટ થાય
પોતે ભણે અને બીજો પોતે ભણીને પાછો બીજાને ભણાવે, આટલો ફરક. અર્યંત અને સિદ્ધ, સિદ્ધ પોતાના આત્માનું કલ્યાણ કરે છે, અર્યંતો જગતના કલ્યાણનું પણ પરમ કારણ બને છે. અને એવા અર્યંત પરમાત્માને આપણે ત્યાં ઈશ્વર તત્વ તરીકે એનો સ્વીકાર કર્યો છે. પણ એ અર્યંત કોઈ પણ આત્મા બની શકે છે. અહીં બેઠેલા આત્માઓમાંથી પણ સંભવ છે કોઈક અર્યંતનો પણ આત્મા હોઈ શકે. જો એ પોતાની બૈરાત્મ દશામાંથી બહાર આવે, અંતરાત્મ દશામાં પ્રવેશ કરે અને સાધના કરતા કરતા પૂર્ણતાને પહોંચી અને અર્યંત બની શકે, તેમાં કોઈ આશ્ચર્ય નથી. અને એવા અર્યંતો દરેક કાળની અંદર 24 તીર્થંકરો આપણે ત્યાં થતા રહ્યા છે. જૈન ધર્મની કાળ ગણના પણ થોડીક અલગ છે. હિન્દુ પરંપરામાં દ્વાપરયુગ, ત્રેતાયુગ, સતયુગ અને કળિયુગ, આ એમના કાળની ગણના છે, કાળ માટેના એમના ખ્યાલો છે. જૈન ધર્મે એમની કાળ ગણના જરાક જુદી રીતે કરી છે. એને ઉત્તરપીણી કાળ અને અવસરપીણી કાળના નામે ઓળખવામાં આવે છે. ચડતો કાળ અને પડતો કાળ. અને એક એક ઉત્તરપીણી કાળ અને અવસરપીણી કાળના પાછા 6 ટુકડાઓ પાડવામાં આવેલા છે, જેને આપણે ત્યાં 6 આરા કહેવામાં આવે છે. કેને કે આ ચોથો આરો, પાંચમો આરો, એ આરાઓ છે. દરેકના નામ અત્યારે આપણે એ વિષયમાં ઊંડા નથી ઉતરવું. ઉત્તરપીણી કાળમાં પણ 24 તીર્થંકરો થાય છે, અવસરપીણી કાળમાં પણ 24 તીર્થંકરો થાય છે. દરેક એક કાળના ટુકડાની અંદર 24 આત્માઓ પોતાના આત્મકલ્યાણની સાથે સાથે જગત કલ્યાણનો જબરજસ્ત પુરુષાર્થ કરીને, ધર્મ તીર્થની સ્થાપનાઓ કરીને, શાસનનું નાવડું તરતું મૂકીને અનંત આત્માઓનું કલ્યાણનું કારણ બની જાય છે. અને એવા આત્માઓને આપણે ત્યાં પરમાત્મા તત્વ તરીકે, પરમાત્મા તરીકે આપણે એમનો સ્વીકાર કર્યો છે. પરંતુ ફરક ક્યાં પડે છે? કેમ જૈનોને નિરીશ્વરવાદી ગણવામાં આવ્યા? એવી ભૂલ કેમ થઈ? એવી ગેરસમજણ કેમ થઈ? એનું કારણ એ છે કે સામાન્યથી હિન્દુ ધર્મની પરંપરા એ છે કે એને પરમાત્માનું જે સ્વરૂપ વિચાર્યું, એમાં પરમાત્માને ક્રિએટર તરીકે, ડિસ્ટ્રોયર તરીકે, કર્તા તરીકે, આ જગતને ચલાવનાર જો કોઈ હોય તો એ ભગવાન છે. જગત કર્તા તરીકે ઈશ્વરને સ્વીકાર્યો કેટલીક ધર્મ પરંપરાઓ હોય, જ્યારે જૈન પરંપરાએ ઈશ્વર તત્વનો સ્વીકાર કર્યો છે, પણ એને જગતના કર્તા તરીકે સ્વીકાર્યા નથી. કારણ કે જગતનો કર્તા જો ઈશ્વરને માનીએ તો એમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે, ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે જેના કારણે ઈશ્વરનું અદ્ભુત સ્વરૂપ ખંડિત થઈ જાય છે. કલ્પના એ ચાલી કેટલીક પરંપરાઓમાં કે ભાઈ બ્રહ્માજીએ આ દુનિયાનું સર્જન કર્યું. ભાઈ શેમાંથી કર્યું? તો એક ઈંડું હતું, એ ઈંડું ફૂટ્યું અને એમાંથી દુનિયા બનાવી. સવાલ ક્યાં આવશે કે ઈંડું ક્યાંથી આવ્યું? ઈંડાને કોણે બનાવ્યું? બ્રહ્માજીને કોણે બનાવ્યા? ભગવાનને કોણે બનાવ્યા? તો કે ના, એ તો હતા જ, એટલે કે અનાદિકાળથી એને સ્વીકારી લીધું. હવે જો એમ માનો તમે કે ભગવાને આ દુનિયા બનાવી, ભગવાન બધું ચલાવી રહ્યા છે, તો એમાં ભગવાનનું સ્વરૂપ થોડુંક ખંડિત થાય છે. પહેલી વાત એ કે ભગવાન કેવા હોય? શક્તિશાળી હોય કે નબળા હોય? પૂર્ણ શક્તિશાળી જ હોય પરમાત્મા તો. અચ્છા, બીજી વાત, ભગવાન દયાળુ હોય કે કઠોર હૃદયનો હોય? દયાળુ હોય, સ્વાભાવિક છે. જે માણસ શક્તિશાળી છે અને જે દયાળુ છે, એ દુનિયાને આવી વિચિત્ર શું કામ બનાવે? કોઈકને દુખી બનાવ્યો, કોઈકને આંધળો બનાવ્યો, કોઈકને લંગડો બનાવ્યો, કોઈકને પાંગડો બનાવ્યો, કોઈકને મૂર્ખ બનાવ્યો, કોઈકને બુદ્ધિશાળી બનાવ્યો. ભગવાન કોઈ દિવસ પક્ષપાતી હોઈ શકે ખરા? આ સવાલ ઉભા થયા. ન હોઈ શકે. એટલે જૈન દર્શને ઈશ્વરને જગત કર્તા તરીકે ન સ્વીકાર્યું કે એમાં એની કરુણા ખંડિત થાય છે, એમાં એનું અનંત સામર્થ્ય ખંડિત થાય છે, એમાં એની શક્તિ ખંડિત થાય છે. ના, જૈન દર્શને જીવોનો જે સંસાર ચાલી રહ્યો છે એના કારણ તરીકે કર્મને સ્વીકારી લીધું, પરમાત્માનો સ્વીકાર કર્યો, પણ પરમાત્માને જગતના કર્તા તરીકે ન સ્વીકાર્યા, પરમાત્માને દ્રષ્ટા તરીકે એમણે સ્વીકાર્યા. કર્તા અને ભોગતા તરીકે નહીં, પરંતુ દ્રષ્ટા તરીકે પરમ તત્વનો સ્વીકાર કર્યો કે પરમાત્મા કરુણામૂર્તિ છે, એ પૂર્ણતાને પહોંચે છે અને એને જગતના પ્રત્યેક જીવાત્માઓ માટે હૃદયની અંદર ભારોભાર કરુણા ઉછળી રહી છે. એ કરુણામૂર્તિ છે.
જૈન દર્શને અર્યંત પરમાત્માનો મુખ્ય ગુણ જો કોઈ બતાડેલો હોય તો એ કરુણા છે. કોઈ પણ તીર્થંકર ત્યારે જ બની શકે ત્યારે એના હૃદયની અંદર જગતના જીવો પ્રત્યેની કરુણા પરાકાષ્ઠાએ પહોંચે. કોઈ પણ જીવનું દુઃખ એનાથી જોયું ન જાય. ક્યારે મારામાં શક્તિ આવે, ક્યારે મને એવી તક મળે જગતના બધા જીવોને દુઃખના તમામ બંધનોથી મુક્ત કરી દઉં અને સૌને સાચા સુખના રસ્તે ચડાવી દઉં. આ ભાવના જ્યારે પ્રબળ બને છે ત્યારે આત્મા તીર્થંકર નામ કર્મ બાંધે છે, તીર્થંકર થવાનું નિશ્ચિત કરી નાખે છે. અને પૂર્વના ત્રીજા ભવે કોઈ પણ તીર્થંકર થાય એના પૂર્વના ત્રીજા ભવે એ તીર્થંકર નામ કર્મને નિકાચિત કરે છે ઉત્કટ કરુણાના કારણે, પ્રબળ કરુણાના કારણે. સવી જીવ કરું શાસન રસી એસી ભાવ દયા મન ઉલ્લસી. સવી જીવોને, સર્વ જીવોને આ ધર્મ શાસનના રસિયા બનાવી દઉં. કારણ કે આત્મા જ્યાં સુધી ધર્મના રંગે નહીં રંગાય, ધર્મનો રસ એને નહીં લાગે, ત્યાં સુધી એ દુઃખના કારણોથી દૂર નહીં જઈ શકે. એ દુઃખી થશે અને મારાથી આ જગતના જીવોના દુઃખો જોવાતા નથી. ત્યારે એવી તાકાત આવે સૌને દુઃખથી મુક્ત કરીને સુખના સાચા રસ્તે ચડાવી દઉં. એમને કઈ પોતાની પેઢી નહોતી ચલાવવી. સવી જીવ કરું શાસન રસી એટલે મારું શાસન ચાલ્યા કરે, ના. પણ એટલા માટે ધર્મ શાસનમાં વાળવા છે કે એ ધર્મ શાસનમાં વળ્યા વિના જીવો સાચા સુખના સ્વામી બની શકે એમ નથી. માટે અને એ પણ એટલા માટે બનાવવા છે કે એ માર્ગે વળી જાય તો એના દુઃખના બંધનોથી એ મુક્ત થઈ જાય. એટલે કે મૂળમાં કરુણા છે અને એ કરુણા પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે તીર્થંકરનો આત્મા તીર્થંકર બને છે. અને આ વાત આપણને એક બીજી પણ મહત્વની વાત કરે છે કે તીર્થંકરો સવી જીવ કરું શાસન રસીની ભાવના કરે છે, ધર્મ શાસનના રસિયા બનાવવાની. એના દ્વારા આપણને પણ એક મુખ સંદેશ આપે છે કે તમે ભલે તીર્થંકર ન હો, તમે જગતના સર્વ જીવોને શાસનના રસિયા ન બનાવી શકો, ધર્મના રંગે ન રંગી શકો, પણ કમસે કમ જ્યાં તમારો હાથ પહોંચતો હોય, જ્યાં તમારી જવાબદારીઓ હોય ત્યાં તો તમે તમારા વારસદારોને, તમે તમારા પરિવારને, તમે તમારા પુત્ર પુત્રીઓને ધર્મનો રસ જરૂર લગાડજો. જો તમે એના હિતચિંતક હો, જો તમે એને સુખી જોવા ઈચ્છતા હો તો. કારણ કે તમારા સ્વજનો, તમારા પુત્રો, તમારા બાળકો જો ધર્મના રંગે નહીં રંગાયા હોય તો એના જીવનની અંદર દુઃખી થવાની પૂર્ણ શક્યતાઓ છે. ભગવાન તીર્થંકરોના જીવનના એક એક પ્રસંગો એ માત્ર પ્રસંગો તરીકે મૂલવવાના નથી હોતા. એમાંથી ઘણી બધી અદ્ભુત પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થતી હોય છે અને એવી પ્રેરણાઓને આપણે ઝીલવાની છે, પ્રેરણાઓને પકડવાની છે કે શા માટે એમણે શાસનના રસિયા બનાવવાની ચિંતા કરી. કારણ કે એના દ્વારા જ જીવનમાં સુખ એમણે જોયું એમના અનંત જ્ઞાનની અંદર. અને આપણે પણ આપણા પરિવારને, આપણા બાળકોને સુખી જોવા જ ઈચ્છીએ છીએ તો આપણે એમને કયો વારસો આપવો જીવનમાં નક્કી કર્યું છે. તમારા સંતાનોને તમારે કયો વારસો આપવો છે? માત્ર ધંધાનો જ વારસો આપશો, માત્ર પૈસાનો જ વારસો આપશો, કે કોઈ સંસ્કારનો વારસો પણ આપવાની આપણે ચિંતા રાખી છે? સવાલ છે આ. અને એક વાત સમજી રાખજો, જ્ઞાની પુરુષોના જીવન પ્રસંગોમાંથી તો આ બધી પ્રેરણાઓ આપણને મળે જ છે, પરંતુ જ્યારે સમાજનું દર્શન કરીએ છીએ ત્યારે સમાજનું દર્શન કર્યા પછી પણ હું એક ચોક્કસ નિર્ણય ઉપર આવ્યો છું કે જે પરિવારના વડીલો, જે પરિવારના માતા પિતાઓ પોતાના બાળકોને પૈસાનો, સમૃદ્ધિનો, વ્યવહારિક ભણતરનો આ બધો વારસો આપવા પ્રયત્ન કરે છે, પણ સંસ્કારોનો વારસો અને ધર્મનો વારસો આપવા માટે જાગૃત નથી રહ્યા, કે એ માટેનો પ્રયત્ન નથી કરતા, એ માતા પિતાને એક દાડો ક્યારેક ને ક્યારેક પસ્તાવાનો અવસર જરૂર આવે છે. એવા અનેક પ્રસંગો અનેક પરિવારોની અંદર જોવા મને મળ્યા છે. તીર્થંકરોના જીવન ચરિત્રોની આ પહેલી પ્રેરણા છે. સજાગ બની જાઓ. તમારે તમારા બાળકોને સુખી કરવા છે કે દુઃખી કરવા છે એનો નિર્ણય કરી લો, અને એ શેનાથી થશે એના માધ્યમોને પણ સમજી લો, અને એ માટે અત્યારથી જાગૃત બની જાઓ. એક બનેલી સત્ય ઘટના તમને કહું. 1989 પહેલી વખત જ્યારે અમેરિકા જવાનું થયું ત્યારે અમેરિકાની ધર્મયાત્રા દરમિયાન કેનેડામાં પણ જવાનું થયું. કેનેડામાં મુખ્ય જે શહેરો હતા, ટોરન્ટો, ઓટાવા, મોન્ટ્રીયલ, ત્યાં બધે પ્રવચનો ગોઠવાયા હતા અને અમારી કેનેડાના દેશની ધર્મયાત્રા ચાલી રહી હતી. ટોરન્ટોમાં
3 કે 5 દિવસ રોકાવાનું હતું અને પ્રવચન થયું. પ્રવચન પૂરું થયું. એક શ્રાવક ભાઈ મારી પાસે આવ્યા. મને કે મહારાજ સાહેબ, મારે તમને મળવું છે, અડધો કલાકનો સમય આપશો? મેં કીધું ચોક્કસ. એક ડોક્ટર હતા, એ પોતે આપણા જૈન હતા, શ્રાવક હતા, બહુ યશસ્વી ડોક્ટર હતા ત્યાંના. મને કે મારે અડધો કલાક આપની સાથે બેસવું છે. આપ પહેલી વખત આ ધરતીની ઉપર આવ્યા છો અને આપનો મેં આખી આઇટનરી જોઈ, એ મુજબ આપ ખૂબ ફરવાના છો આખા અમેરિકાની અંદર. તો આપના દ્વારા એક સરસ કાર્ય થાય એ માટે અહીં થોડીક પરિસ્થિતિઓનો મારે આપને ખ્યાલ આપવો છે. મેં કીધું હું ચોક્કસ, મને પણ એ ગમશે, કારણ કે હું પહેલી વાર આવ્યો છું અને ચોક્કસ કોઈક લક્ષ્ય લઈને આવ્યા છીએ કે અહીંની આપણી પ્રજા, એ પ્રજા ધર્મથી વિમુખ ન થઈ જાય, એમનામાં ધર્મના સંસ્કારો રહે, એ માટે જ અમે આટલું જોખમ ખેડ્યું છે અને આવ્યા છીએ. અને એ અંગે તમારા તરફથી જો મને કંઈક માર્ગદર્શન, કંઈક સૂચના, કંઈક ખ્યાલો મળે તો એ લેવાનું મને પણ ગમશે. આપણે ચોક્કસ મળીએ. અને અમે એક સમય નક્કી કર્યો, મળ્યા. મને એ ડોક્ટર મને કે મહારાજ સાહેબ, પહેલી એક વિનંતી કરું, કંઈ બીજા બધાને ઉપદેશ પછી આપજો, નવી પેઢીની ચિંતા પછી કરજો. મેં વાતમાં કીધું હતું કે તમારે લોકો તો ઠીક છે, ઇન્ડિયાથી સંસ્કાર લઈને આવ્યા છો, પણ અહીં જે બાળકો જન્મ્યા છે, અહીં જે નવી પેઢી ઉછરી રહી છે, એના સંસ્કારોનું શું? એ ક્યાંક જૈન ધર્મથી વંચિત ન થઈ જાય, એ ક્યાંક માંસાહારના રવાડે ન ચડી જાય, એ ક્યાંક દારૂ અને ડ્રગ્સના ભરડામાં ન ફસાઈ જાય, એ કોઈક અમેરિકનને પરણીને એના લગ્ન જીવનને અસ્થિરતાભર્યું ન બનાવી દે. આ બહુ મોટી સમસ્યાઓ છે આપણી સામે, અને એમાં અમે કંઈક નિમિત્ત બની શકતા હોઈએ આ દૂષણોથી સમાજને વાળવામાં. તો એક ભાવનાથી અમે અહીં આવ્યા છીએ, એમ વાત કરી હતી. એટલે મને કે મહારાજ સાહેબ, તમે જે કહેતા હતા કે આ નવી પેઢીને આમ ન થાય, આમ ન થાય, નવી પેઢીની ચિંતા પછી કરજો, અહીં તમે આવ્યા છો, મારી આપને 2 હાથ જોડીને વિનંતી છે કે એના કરતા પહેલા અમને લોકોને તમે થોડાક સજાગ કરજો અને પ્રેરણા આપજો. માતા પિતાઓને અહીં વધારે પ્રેરણા આપવાની જરૂર છે. અને એ પછી એને એના જીવનનો એક અનુભવ મને કહ્યો. મને કે હું મારા સાહેબ દાઝેલો છું, મારા પગ નીચે રેલો આવેલો છે, અને માટે હું આપને આ વિનંતી કરી રહ્યો છું કે અહીંના પ્રત્યેક માતા પિતાઓને કહેજો કે ધંધો ઓછો થાય તો ઓછો કરજો, 2 પૈસા ઓછા કમાવાય તો ઓછા કમાજો, પણ બાળકોની ઉપેક્ષા નહીં કરતા. રોજ તમારા બાળકો માટે થોડોક સમય જરૂર ફાળવજો. એમને આપણી ભારતની ભાષાઓ શીખવાડજો, એમને આપણા ધર્મના સંસ્કારો આપજો, એમના હૃદયમાં આપણા અદ્ભુત ગૌરવવંતા ઇતિહાસની ખુમારી જાગે એવા કોઈ પ્રયત્નો કરજો. આ વાત મારા સાહેબ તમે અહીંના પ્રત્યેક માતા પિતાને અને દરેક ગામની અંદર જ્યાં જાઓ ત્યાં જરૂર કરજો. મેં કીધું કેમ આવું તમને કેમ લાગ્યું? મને કે એનું કારણ છે મારા સાહેબ કે મારા પર વીતી ચૂકી છે. એમ કહીને એમણે વાત કરી કે મને ઘણા વર્ષો થઈ ગયા અહીં આવ્યાની. અહીં આવ્યો તો ડોક્ટરીનું ભણવા માટે, ભણ્યો, અહીંની ડિગ્રીઓ લીધી, સારી હોસ્પિટલમાં મને જોબ મળી ગઈ. ધીમે ધીમે મારા વ્યવસાયમાં હું જામતો ગયો અને એમ કરતા કરતા એક નામાંકિત ડોક્ટર બન્યો અહીંનો. એ દરમિયાન મારી ઉંમર થઈ, એક જૈન કન્યાની સાથે મારા લગ્ન પણ થયા. એ કન્યા પણ ખૂબ સંસ્કારી હતી, ભારતથી એના માતા પિતાના સંસ્કાર લઈને આવેલી હતી ધર્મના. અમારું લગ્ન જીવન ખૂબ આનંદથી પસાર થતું ચાલ્યું. અને એમ કરતા કરતા અમારે ત્યાં 2 બાળકો થયા, એક દીકરો અને એક દીકરી. મારા સાહેબ કોઈ કમી નહોતી. ધારણા કરતા વધુ નામ મળ્યું હતું, ધાર્યા કરતા વધુ પૈસો મળવા લાગ્યો હતો. થોડાક વર્ષોમાં સેટ થઈ ગયા પછી સુખની સામગ્રીઓથી ભરપૂર જીવન બની ગયું હતું. આનંદથી દિવસો ચાલતા હતા. અને એક જ ધૂન હતી, ભારતથી અમેરિકા આવ્યા છે, કમાઈ લઈએ. સવારથી સાંજ સુધી પતિ અને પત્ની અમે બંને જણા પૈસા કમાવાની દોટમાં પડ્યા હતા. અમે ભૂલી ગયા કે અમારે ત્યાં કોઈક 2 આત્માઓ આવેલા છે, એમની પ્રત્યે પણ અમારી કોઈક ફરજો છે, અમારી કોઈક જવાબદારીઓ છે. અમે ભૂલી ગયા. એમને માટે અમે ક્યારેય પણ જોઈએ એવું ધ્યાન ના આપ્યું. મારો દીકરો હાઈસ્કૂલમાં ભણી રહ્યો છે, મારી કન્યા દીકરી કોલેજમાં ભણી રહી છે. અને એમ કરતા કરતા હું IIT-9 ની વાત કરી રહ્યો છું. તે વખતે મને એને કીધું, મને કે આજથી મારા સાહેબ 3 વર્ષ પહેલાની હું આપને વાત કરી રહ્યો છું કે પર્યુષણ આવ્યા. અહીં તો મારા સાહેબ કોઈ ભારતની જેવું તો વાતાવરણ મળે નહીં. ન અમારે ત્યાં દેરાસર, ન અમારે ત્યાં અપાસરો, ન કોઈ મારા સાહેબના સંયોગો, ન કોઈ વ્યાખ્યાન વાણીના લાભો, ન કોઈ બીજી પ્રવૃત્તિઓ.
બીજું તો શું કરીએ, પણ મારી પત્નીને એવી એક ઈચ્છા થઈ કે મારે અઠ્ઠાઈ કરવી છે. અને એને અહીંના આ વાતાવરણમાં રહીને પણ જિંદગીમાં પહેલી વાર 28ની તપશ્ચર્યા કરી, 8 દિવસના ઉપવાસ કર્યા. મારા સાહેબ બીજું તો શું કરીએ, અહીં સાધુ મહારાજ નો હોય, વ્યાખ્યાન વાણી નો હોય, આખો દિવસ ઉપવાસ તો કર્યો, ટાઈમ ક્યાં પાસ કરવો. હું મારી હોસ્પિટલે ચાલ્યો જઉં અને મારી પત્ની અમારા બંગલાની અંદર પોતાનું હાઉસ હતું એમનું, એક રૂમની અંદર કે અમે નાનકડું ભગવાનનું મંદિર જેવું રાખેલું, ભગવાનની મૂર્તિ રાખેલી મહાવીરની. મારી પત્ની ત્યાં બેસીને સામાયિક કર્યા કરે, માળા ગણે, ધાર્મિક પુસ્તકનું વાંચન કરે અને એમ કરીને આખો દિવસ વિતાવે. સાંજના ઘરમાં ભગવાન હતા એટલે આરતી કરે અને એ રીતે અમે પર્યુષણ ઉજવી રહ્યા હતા. એક પછી એક દિવસો પસાર થતા ગયા. 8 દિવસ જોત જોતામાં ચાલ્યા ગયા. મારી પત્નીએ આ કેનેડા જેવા દેશની અંદર આવીને પહેલી વાર જિંદગીમાં 28 કરી હોય. સ્વાભાવિક છે મારા સાહેબ, મને મન થાય કે એના પારણાના પ્રસંગને હું સરસ રીતે ઉજવું. અહીં બીજા કોઈ સગાવાલા કે એ તો કઈ સવાલ નથી, પણ થોડા ઘણા મારા મિત્રો હતા, થોડા ઘણા દૂરના સ્વજનો હતા, કેટલાક અમેરિકામાં રહેતા હતા. બધાને મેં ફોન કર્યા અને બધાને કીધું કે આ રીતનો પ્રસંગ છે ને તમારે ચોક્કસ આવવાનું છે. અને એ રીતે પારણા પ્રસંગે મેં મારા મિત્રો અને સ્વજનોને આમંત્રિત કર્યા. લગભગ 125 માણસ ભેગું થયું. સવારના 7 વાગ્યા અને લોકો આવવા માંડ્યા. આ બાજુ પારણાની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. મને એક ઉમળકો હતો કે મારી પત્નીએ પહેલી 28 કરી છે, આજે મારે એને પ્રેમથી પારણું કરાવવું છે. ધીમે ધીમે લોકો આવવા માંડ્યા. 101 માણસ આવી ગયું. 8 વાગી ચૂક્યા હતા. પારણાની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. મેં મારી પત્નીને કીધું કે ચલો બધા આવ્યા છે, હવે તમે બેસી જાઓ, અમે તમને પારણું કરાવીએ. ત્યારે મારી પત્નીના મનમાં એવો એક વિચાર આવ્યો કે પારણું પછી કરીશ, પહેલા આપણે બધા ભેગા થઈને આપણા ભગવાનની આરતી કરીએ. ઘરમાં જ મહાવીરની મૂર્તિ છે. પત્નીને એવી ઈચ્છા થઈ કે હું, તમે અને આપણા બંને બાળકો આજના મારા જીવનનો એક યાદગાર પ્રસંગ છે. આ પ્રસંગે આપણે સપરિવાર ભગવાન મહાવીરની આરતી કરીએ, પછી હું પારણું કરીશ. એને મને વાત કરી. મેં કીધું કઈ વાંધો નહીં, બહુ સરસ, ચલો હમણાં દીકરાઓને બોલાવું. અને મારા સાહેબ અમારા ઘરની અંદર મારો દીકરો અને દીકરી બંનેના બેડરૂમ ફર્સ્ટ ફ્લોર ઉપર હતા. આ બાજુ મારી પત્નીને એટલે કે છોકરાઓની માને 8 દિવસનું પારણા છે, 28ના, અને છોકરાઓ હજી એમના રૂમમાં હતા. અહીં મહેમાનો આટલા આવી રહ્યા છે. ભૂલ એમની નહોતી, અમારી હતી. અમે સંસ્કાર આપતા નહોતા. અમે માત્ર પૈસાની પાછળની દોટમાં પડેલા હતા. મારા સાહેબ હું તરત જ ઘરની અંદરથી ચીડી હતી. હું દાદરા પાસે ગયો અને નીચેથી મેં બૂમ મારી કે બેટા શું કરો છો. મેં બૂમ મારી. ત્યાં ધડ દઈને કોલેજમાં ભણતી મારી છોકરી એ સીડીના ઉપરના પગથિયા પાસે આવી. મેં એને કીધું કે બેટા, ત્યાં તરત જ આવી, શું છે બેટા, ખબર નથી તારી મમ્મીને આજે ફાસ્ટિંગ પૂરા થાય છે, 8 દિવસના ઉપવાસનું પારણું છે, મહેમાનો આવવા માંડ્યા છે, ચલો જલ્દી તૈયાર થઈને નીચે આવી જાઓ. અને તારી મમ્મીની એવી ઈચ્છા છે કે આજે પારણું કરતા પહેલા આપણે બધા ભેગા થઈને આપણા ભગવાનની આરતી કરીએ. માટે બેટા જલ્દી કરો, આપણા ભગવાનની આરતી કરવાની. અને સાંભળજો, જરાક ધ્યાનથી સાંભળજો હવેના ડાયલોગ છે કે પેલા ભાઈ મને કે મારા સાહેબ 100 માણસ ઘરમાં ભરાયેલું છે, હું નીચેથી બૂમ મારું છું, કોલેજમાં ભણતી મારી છોકરી ઉપર ઊભી છે, અને હું એને જયારે કહું છું કે ચાલો આપણા ભગવાનની આરતી કરવી છે, ત્યારે પેલી ઉપરથી મારી છોકરી મને ઉપરથી જ પૂછે છે કે ડેડી, હુ ઇઝ અવર ગોડ. જેના ઘરમાં નાનકડું પણ મંદિર છે, મહાવીરની મૂર્તિ છે, જેની માએ 28 કરેલી છે, 28 દરમિયાન રોજ આખો દિવસ સામાયિક કરે છે અને સાંજે આરતી કરે છે, એ જ ઘરમાં રહેતી છોકરી એના જ બાપને પૂછે છે કે ડેડી, હુ ઇઝ અવર ગોડ. પેલા ડોક્ટર મને કે મારા સાહેબ હું તો હેપતાઈ ગયો કે આ શું પૂછે છે મારી છોકરી મને. મેં કીધું બેટા ખબર નથી, ભગવાન મહાવીર એ આપણા ભગવાન છે, ચલો બેટા જલ્દી કરો, આરતી કરવાની. અને તે વખતે મારી દીકરીએ વળી પાછું મને ઉપરથી કીધું કે ડેડી, નોટ અવર ગોડ, યોર ગોડ. આપણા ભગવાન નહીં, તમારા ભગવાન છે. આ બનેલી સત્ય ઘટના હું તમને સંભળાવી રહ્યો છું. જે કોઈ મા બાપો હોય એને ધ્યાનથી આ સાંભળવાની જરૂર છે. જો દીકરાઓ પર ધ્યાન નથી આપ્યું, યાદ રાખજો કાલે કેવી આવશે એને તમે કલ્પના નહીં કરી શકો. બધા વારસા ઉપર પાણી ફરી જશે. તમારા પૈસા તમારા દીકરાઓને રવાડે ચડાવનારા બનશે, એની જિંદગીની અંદર દૂષણો લાવનારા બનશે. તમારી દીકરીઓ કાલે તમારું નામ ડુબાડશે કે ઉજાડશે એની કલ્પના તમે નહીં કરી શકો.
જો તમે પાયાના સંસ્કારો આપવાની જવાબદારીઓ અદા નહીં કરી હોય તો. પેલી છોકરી કે છે, ડેડી, નોટ અવર ગોડ, યોર ગોડ. મને ડોક્ટર કે મેં મારા સાહેબ તરત જ એને પૂછ્યું કે હુ ઇઝ યોર ગોડ? તો પછી તારા ભગવાન કોણ છે? ત્યારે પેલી છોકરી કહે છે કે માય ગોડ ઇઝ જીસસ ક્રાઇસ્ટ, નોટ મહાવીરા. ઈસુ ખ્રિસ્ત એ મારા ભગવાન છે, મહાવીર મારા ભગવાન નથી. ડોક્ટર કે મારા સાહેબ કાપો તો લોહી ન નીકળે એવી અમારી હાલત હતી તે વખતે. એટલા ઉમળકાથી એક પ્રસંગ ઉજવવાની તૈયારીઓ કરી હોય, 100 મિત્રો અને સ્વજનો આવી ચુક્યા હોય, અને એ બધાની વચ્ચે 28ના પારણા પ્રસંગે એ જ માની પેટની જણેલી દીકરી જયારે એમ કે મહાવીર મારા ભગવાન નથી, મારા સાહેબ અમારી હાલત શું થાય? માય ગોડ ઇઝ જીસસ ક્રાઇસ્ટ, નોટ મહાવીરા. ચલીએ કહી દીધું, ખલાસ, મૂડ ખતમ થઈ ગયો આ લોકોનો. કારણ કે કોન્વેન્ટ સ્કૂલોમાં ભણતી હતી, ક્રિશ્ચિયન મિશનરીની કોલેજોમાં એને એજ્યુકેશન લીધું હતું, અને ત્યાં રોજ આમ કરવાની ટેવ પડેલી હતી. પણ કોઈ દિવસ એની માએ એને નહોતું કીધું કે બેટા ચાલો મહાવીરની આરતી કરીએ. ઘરમાં મહાવીર હતા, રાત જાતે બધું કરી લેતા હતા. તમે ગમે એટલા ધર્મિષ્ઠ હશો, પણ તમે તમારા બાળકોને ધર્મિષ્ઠ બનાવવાના જો પ્રયત્નો નહીં કર્યા હોય, એમને સંસ્કારો આપવાના પ્રયત્નો નહીં કર્યા હોય, 8 દિવસ ધંધો બંધ રહેશે તો ચાલશે બેટા, ચાલ પરિવર્તન કરવા જવું છે, એ કહેવાની તૈયારી નહીં દાખવી હોય તો યાદ રાખજો, કાલે તમારા જીવનમાં પણ આવી કોઈ ઘટના બને તો એમાં નવાઈ નહીં પામતા. મને ડોક્ટર કે મહારાજ સાહેબ અમારો તો મૂડ ખતમ થઈ ગયો. જેમ તેમ કરીને પારણાનો પ્રસંગ તો અમે પતાવ્યો, સ્વજનો ચાલ્યા ગયા, પણ અમારા હૃદયની અંદર એવી એક વ્યથા જાગી ગઈ, અમે હેપતાઈ ગયા. અને એ દિવસે રાત્રે હું અને મારી પત્ની અમારા બેડરૂમને બંધ કરીને મારા સાહેબ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા છીએ કે આપણે અહીંયા આવ્યા, આ દેશની અંદર આપણે ભણતર લીધું, આપણે પૈસા કમાયા, આપણે નામ કમાયા, આપણે સુખ સામગ્રી વસાવી, બધું મેળવ્યું જિંદગીની અંદર, પણ એ બધા પછી આજે આપણા જીવનનો સરવાળો શું? આપણે કંઈક મેળવ્યું છે કે આપણે કંઈક ગુમાવ્યું છે? આપણે ક્યાં છીએ? આખી રાત મારા સાહેબ અમને ઊંઘ ના આવી. આ જ ચર્ચામાં, વિચારણામાં અમે આખી રાત વિતાવી, અને અમને સમજાઈ ગયું કે ઘરમાં મૂર્તિ રાખી હતી. મા બાપ પોતે કદાચ દર્શન કરી લેતા હશે, પણ એને કોઈ દિવસ નહોતું કીધું કે બેટા અહીંયા આવો, જો આપણે જૈન છીએ, આપણા ભગવાન કોણ છે એની આરતી કરવી જોઈએ. અમે કોઈ દિવસ બાળકો ઉપર ધ્યાન જ નહોતું આપ્યું. એની જિંદગીમાં મસ્ત હતા, અમે અમારી જિંદગીમાં મસ્ત હતા. અને આ વાત માત્ર અમેરિકાની નથી, આ વાત ભારતના અનેક શહેરોની અંદર જીવન જીવતા મા બાપોની છે. મા બાપો પોતાની જિંદગીમાં મસ્ત રહેશે, છોકરાઓ પોતાની જિંદગીમાં મસ્ત રહેશે. જો કોઈ દિવસ તમે ચિંતા નથી કરી તમારો છોકરો ક્યાં જાય છે, તમારી છોકરી કોની સાથે બેસે છે, એક શું વાંચે છે, એક કોના સંગમાં રહે છે, એના જીવનમાં કોઈ દૂષણ તો નથી આવ્યું ને, તો આગ લાગ્યા પછી પાણીનો કૂવો ખોદવા જવાનો કોઈ અર્થ નહીં રહેતું, સમજી રાખજો. આજે પુરુષોને એમના ધંધાઓ વધારવા સિવાય બીજો કોઈ રસ રહ્યો નથી. નવી નવી ફેક્ટરીઓ નાખો, નવા નવા પ્લાનિંગ કરો, નવા નવા ધંધાઓ કરતા જાઓ, અને બેંક બેલેન્સ વધારતા જાઓ, વધારતા જાઓ, વધારતા જાઓ, વધારો. તમારા પુણ્યના ઉદયથી તમને મળતું હોય ખુશીથી મેળવો, મારી ના નથી. પણ એટલામાં જ અટકી ગયા છો તો ગંભીર ભૂલ ગણાશે. પુરુષોને ધંધામાંથી ઊંચું જોવાની ફુરસત નથી, અને અમારી બહેનો એને થોડું ઘણું ઘરનું કામ, બાકી મંડળ અને કમંડળો એટલા વધી ગયા છે. હવે આજે આ મંડળમાં જવાનું છે, આજે અહીં મીટિંગ રાખી છે, આજે અહીં આ ક્લબમાં જવાનું છે, અને માણસો ગૌરવ લે છે. અમે તો બંને મારા સાહેબ આ ક્લબના મેમ્બર છીએ, કપલ. ફર્યા કરો ક્લબોમાં, અને તમારા છોકરાઓને ફરવા દો જ્યાં ફરવું હોય ત્યાં. અરે ઘરમાં ઠરો ને, ફરવાની કઈ જરૂર છે? 2 કલાક તમે ઘરમાં બેસી શકતા નથી, તમે તમારા બાળકોને 1 કલાક તમારી પાસે બેસાડી શકતા નથી કે બેટા આજે સ્કૂલમાં શું ભણી આવ્યો? કોઈ દિવસ પૂછ્યું છે તમે? તમારા બાળકોના પાઠ્યપુસ્તકો તમે ક્યારે હાથમાં લીધા છે ખરા? કે એના પાઠ્યપુસ્તકોમાં શેના શેના પાઠ આવે છે, એ શું શું ભણે છે, ઈંડામાં કેટલી કેલરી છે, માછલામાં કેટલા પૌષ્ટિક તત્વો છે, એને સ્કૂલમાં શું શું ભણાવવામાં આવે છે, એના મગજમાં શું શું ભરવામાં આવે છે? એ કદાચ ભલે સ્કૂલમાં ભણી પણ આવ્યો હોય, પણ એ પછી એનું બ્રેઇન વોશ કરવાનો કોઈ દિવસ તમે પ્રયત્ન કર્યો છે કે બેટા આ ચોપડી ખોટી છે, આવા ભૂસા મગજમાં ભરતો નહીં. જો એક વાત સમજી રાખ, આ ઈંડા ને માછલા ખાવાની આપણે કોઈ જરૂર નથી.
પ્રોટીન્સની તને જરૂર હોય તો બેટા કઠોળ ખા, મગમાં જેટલા પ્રોટીન્સ છે, ચણામાં જેટલા પ્રોટીન્સ છે એટલા આમાંથી તને નહીં મળે. કોઈ દિવસ તમે બ્રેઇન વોશ કર્યું છે? બહુ પ્રેમપૂર્વક આજે મારે તમને પૂછવું છે. પર્યુષણ પર્વના આ દિવસોમાં થોડુંક આત્મચિંતન કરજો કે મા બાપ તરીકેની અમે બાળકો માટેની કેટલી જવાબદારીઓ અદા કરી છે. જે બાપને 8 કલાક ધંધા કરવાનો સમય મળે છે, ઓફિસે જવાનો સમય મળે છે, બિઝનેસ માટેની મિટિંગો કરવાનો સમય મળે છે, જે માને બીજી બધી પ્રવૃત્તિઓ માટે સમય મળે છે, એ મા બાપને રોજ 1 કલાક પોતાના જ બાળકો માટે સમય ફાળવવાની જો તૈયારી ન હોય તો એવાઓએ મહેરબાની કરીને મા બાપ થવાની માંડવાડ કરી દેવી જોઈએ. ભૂલ કરી છે મા બાપ થવાની. શું કામ કોઈ પુણ્યાત્માના જીવનને બરબાદ કરી રહ્યા છે? બહુ ગંભીરતાથી સમજવાની જરૂર છે અને વિચારવાની જરૂર છે. પેલા ડોક્ટર મને કે મારા સાહેબ આખી રાત અમને ઊંઘ ના આવી, અમે આંખમાંથી ચોધાર આંસુએ રડ્યા, ત્યાં શું થઈ ગયું? અને રાતે ને રાતે અમે નિર્ણય કર્યો એક કે વહેલી તકે હવે આ બંને બાળકો લઈને ઇન્ડિયા ભેગા થાવ. એ આપણા બાળકોને બતાડો, ઇન્ડિયામાં ફેરવીએ આપણે એને, અને એને બતાડીએ કે આપણી સંસ્કૃતિ શું છે, આપણું કલ્ચર શું છે, આપણો ધર્મ શું છે, આપણો વારસો શું છે, આપણા તીર્થો કેવા છે, આપણા સાધુ સંતો કેવા છે, એને બતાડીએ. અને એમ કરતા કરતા કંઈક જો બ્રેઇન વોશ થાય તો આપણી જિંદગી સુધરશે. નહીં તો આ છોકરા આપણા હાથમાંથી ગયા છે, જે ધડ દઈને એમ કહી શકે છે કે મહાવીર મારા ભગવાન નથી. ડોક્ટર મને કે હું બીજે દિવસે હોસ્પિટલ ગયો મહારાજ સાહેબ. મેં હોસ્પિટલની અંદર મેનેજમેન્ટ સંભાળતા હતા જે મેં એમની પાસે ગયો. મેં એમને કીધું કે મારે રજા જોઈએ છે 6 મહિનાની. પેલા એ મારી સામે જોઈ રહ્યા. અમેરિકામાં કોઈ 6 મહિનાની રજા માંગે જોબ પરથી અને એને મળે 3 અઠવાડિયાથી વધુ કોઈને જ્યાં રજા મળતી નથી. ભાગમ ભાગ કરતા જ્યાં લોકો આવતા હોય ત્યાં આ કે મેં એને કીધું મારે 6 મહિનાની. એટલે પેલા કે આમ મારી સામે જોઈ રહ્યા. મને કે ડોક્ટર તમે શું બોલો છો, તમને કઈ ભાન છે? હા સાહેબ મને બિલકુલ ભાન છે, મારે 6 મહિના ઇન્ડિયા જવું છે. ઇમ્પોસિબલ કે તમને રજા નહીં મળી શકે. કે મેં ઘણી બધી માથાકૂટ કરી કે મારે એટલું બધું ઇમરજન્સીનું કારણ આવ્યું છે અને એટલું બધું મહત્વનું કારણ છે કે મારે ગયા વિના છૂટકો જ નથી, સાહેબ મને રજા જોઈશે. અને તે વખતે બહુ રકચક પછી છેવટે મને મેનેજમેન્ટ તરફથી એવું કહેવામાં આવ્યું કે સોરી ડોક્ટર, જો તમારે એ જ આગ્રહ હોય તો તમારે આ નોકરી છોડવી પડશે, તમારી નોકરી જશે, અમે બીજા કોઈ ડોક્ટરને એપોઇન્ટ કરી લઈશું. અને પેલા ડોક્ટર મને કહેતા હતા કે મહારાજ સાહેબ જેવું એને મેં એને કીધું, મેં એક જ મિનિટની અંદર નિર્ણય લઈ લીધો કે હવે ધંધો જાય તો જવા દો, ધર્મ નથી જવા દેવો. ઓન ધ સ્પોટ મેં નિર્ણય કર્યો અને મેં કીધું કે ઓકે મારું રાજીનામું. મેં રાજીનામું આપી દીધું, નોકરી છોડી દીધી. છોકરાઓને લઈને અમે ઇન્ડિયા ભેગા થયા. અને મારા સાહેબ ઓછામાં ઓછા દિવસો અમે અમારા સગાવાલાઓને ત્યાં ગયા છીએ. મેં મારા છોકરાઓને આખી ભારતની યાત્રા કરાવી. એને આપણા એક એક તીર્થોમાં લઈ ગયા. અમે એમને સમેત લઈ ગયા, અમે એમને પાવાપુરી લઈ ગયા, અમે એમને પાલિતાણા લઈ ગયા, અમે એમને ગિરનાર લઈ ગયા, અમે એમને આબુ અને રાણકપુર લઈ ગયા. એક એક તીર્થોમાં જવાનું, ત્યાં નિરાંતે 2 દિવસ 3 દિવસ 4 દિવસ રહેવાનું, ત્યાંનો ઇતિહાસ ત્યાંના પૂજારીઓ પાસે મહેતાજીઓ પાસેથી જાણવાનો, અંગ્રેજી ભાષામાં છોકરાઓને સમજાવવાનો અને એમને ખ્યાલ આપવાનો કે આ વસ્તુપાળ તેજપાડે આ દેરાસરો બનાવ્યા, એ વસ્તુપાળ તેજપાડ કોણ હતા, કેટલો ખર્ચો થયો, કેવી રીતે દેરાસરો બનાવ્યા, એમને આપણા પૂર્વજોની ધર્મ ભાવનાનો ખ્યાલ આપવાનો, એમને ત્યાંની કલા સમૃદ્ધિ, અદ્ભુત કોતરણી, શિલ્પ અને સ્થાપત્ય એના દર્શન કરાવવાના અને એક એકનો પરિચય કરાવવાનો. ક્યાંક સાધુ સાધ્વીજી મહારાજ હોય તો એમની પાસે એમને લઈ જવાના, એમને સમજાવીએ કે આપણા પ્રિસ્ટ કહેવાય, આપણા સાધુ ગુરુ કહેવાય, આપણા સાધ્વીજી મહારાજ કહેવાય, એમને આ રીતે નમસ્કાર કરાય અને એમની સાથે ડિસ્કશન કરાવવાનું, ચર્ચાઓ કરાવવાની. અને એમ કરતા કરતા જેમ જેમ મહારાજ સાહેબ કે અમારો પ્રવાસ વધતો ગયો આગળ, તેમ તેમ અમારા છોકરાઓને એમ થઈ ગયું કે ઓહો આપણો ધર્મ આટલો મહાન છે, આપણા તીર્થો આવા જાજરમાન છે, આપણા સાધુ સંતો આવા ત્યાગીઓ છે, આપણું તત્વજ્ઞાન આટલું બધું વૈજ્ઞાનિક છે. ધીમે ધીમે એમને પ્રાઉડનેસ આવતી ગઈ, એમનું હૃદય ગૌરવથી ભરાતું ગયું. અને મારા સાહેબ 4 મહિનાની એ ધર્મયાત્રા, ભારતભરની તીર્થયાત્રાઓ, સંત યાત્રાઓ કરીને અમે જયારે પાછા આવ્યા ત્યારે મારા સાહેબ અમારા દીકરાઓ રિટર્ન ટુ હોમ, ઘર તરફ પાછા વળી ચૂક્યા હતા. અને એ પછી મને ડોક્ટરે એ પછીનો પ્રસંગ કીધો. મને કે મહારાજ સાહેબ અહીં આવી ગયા, મારો છોકરો નોનવેજ ખાતો થઈ ગયો હતો અહીં આગળ,
પણ આ ભારતની યાત્રા પછી એને સમજાઈ ગયું, મેં એને નથી કીધું, એ સ્વયં શાકાહારી બની ગયો, માંસાહાર એને છોડી દીધો. એટલું જ નહીં, અને એક વખત મારા સાહેબ થપાટ લાગી હતી એટલે અમે લોકો પણ એટલા સાવધાન થઈ ગયા કે કોઈ પણ આપણો ધાર્મિક કાર્યક્રમ હોય, કોઈ ધર્મ પ્રચારક આવ્યા હોય, કોઈ સાધુ સંત આવ્યા હોય, કોઈ કલ્ચરલ પ્રોગ્રામ હોય આપણો ભારતીય સંસ્કૃતિને લગતો, 100-200 માઇલ ગમે એટલે દૂર હોય, અમે અમારા છોકરાઓને લઈને અચૂકપણે ત્યાં પહોંચી જતા હતા, પાર્ટિસિપેટ કરાવતા હતા એ બાળકોને, અને ધીમે ધીમે એ રંગે અમે બાળકોને રંગ્યા. પરિણામ મને એ દિવસે ડોક્ટર કે મને કે હમણાં મારા સાહેબ 2 મહિના પહેલાની એક તમને વાત કરું છું કે 2 મહિના પહેલા સ્કૂલની એક પિકનિક જવાની હતી. મારો દીકરો હાઈસ્કૂલમાં ભણે, છોકરાઓની ક્યાંક પિકનિક જવાની હતી. એ લોકો ગયા, આખા દિવસનો પ્રોગ્રામ હતો. ત્યાં ખાવા માટેની વ્યવસ્થા પણ એ લોકોએ ત્યાં જ કરેલી, કોઈ હોટલ બોટલની અંદર. સ્વાભાવિક છે કે મિશનરીની સ્કૂલ, એના જ ફાધરો, એના જ ટીચરો, એના જ બાળકો, અમેરિકન કેનેડિયન બાળકો, એ બધા જવાના હોય. ત્યાં આગળ સ્વિમિંગ કરવાનું હતું, બીજી બધી રમત ગમતો હતી, આનંદ પ્રમોદ હતો, બધું કર્યું. ને જમવાનો ટાઈમ થયો એટલે બધા જમવા બેઠા. સ્વાભાવિક છે કે આ બધા હતા એટલે જ નોનવેજ આઈટમો આવવા માંડી. મારો છોકરો તો પ્યોર વેજીટેરિયન બનેલો હતો એટલે એને ના પાડી કે આ બધું મને કંઈ જ નહીં ચાલે, કે મને ખાલી એક કોક આપી દો, હું કોક પી લઈશ, કોકા કોલા. એટલે બધા છોકરા ખાય અને આ એક ભૂખ્યો રે. સ્વાભાવિક છે કોઈને ગમે નહીં, એટલે એના મિત્રો એને કીધું કે ના ના એવું ના ચાલે, તું ભૂખ્યો ખાલી બેઠો રહે ને અમે એકલા એકલા ખાઈએ, તારે ખાવું પડશે. એમણે આગ્રહ કર્યો પણ મેં એને ના પાડ્યું કે હું સ્ટ્રિક્ટલી વેજીટેરિયન છું અને આમાંનું કંઈ જ મને નહીં ચાલે, હું નહીં ખાઉં, મને ખાલી કોક આપી દો. તો પણ એ ન માન્યો. એટલે કે મારા મિત્રો એના ટીચરને કહેવા ગયા. એનો ટીચર આવ્યો કે ભાઈ શું છે તને? તો કે ના હું નોનવેજ નથી ખાતો, આ મને નહીં ચાલે. ઓકે, કે તારા માટે બીજું કંઈક મંગાવીએ. અને કે મારા માટે એક બીજી અલગ સ્પેશિયલ ડીશ મંગાવવામાં આવી. એ આવી તોય મેં એમાં ના પાડી દીધી કે આ પણ મને નહીં ચાલે, કારણ કે આમાં એગ્સ છે. હું ખાલી નોનવેજ એટલે માંસાહાર જ નથી કરતો એમ નહીં, પણ હું નો મીટ, નો ફિશ, નો એગ્સ, કંઈ જ ના ચાલે મને, હું આ નહીં ખાઉં. એટલે ક્યારની આ બધી રકઝક ચાલતી હતી, છોકરાઓ બધા મગજમારી કરતા હતા. ટીચર એટલે કે પછી મેં વધારે જીબાજોડી કરી એટલે મારા ટીચર જરા અકળાઈ ગયા અને કે હવે સીધે સીધો ખાઈ લેને, ખોટા નખરા કરે છે, આ ન ખાવ ને, આ ન ખાવ ને. મોટો આવી ગયો, હું નોનવેજ નથી ખાતો. આ કે નોનવેજ કહેવાય? તો કે હા નોનવેજ કહેવાય, મારાથી ન ખવાય, કે એક્સ હું નહીં ખાવું. એટલે કે મારા ટીચરે કીધું કે તું કે છે કે હું આ બધું ન ખાવું, તો તું મિલ્ક પ્રોડક્ટ તો બધી ખાય છે, દૂધ તો પીએ છે, એ પણ શું છે, એ પણ પશુના શરીરમાંથી જ નીકળે છે ને, ત્યાં તને કઈ વાંધો નથી આવતો, નહીં નખરા કરે, ખાઈ લે સીધે સીધો. જયારે કે એમ કીધું ત્યારે પેલા ડોક્ટર મને કે મારા સાહેબ અમે એને કોઈ દિવસ શીખવાડેલું નહોતું, પણ જો એક વાતાવરણ બદલાય છે, સંસ્કારો નો પ્રવાહ શરૂ થાય છે, ત્યારે શું રિઝલ્ટ આવે છે. પેલા માસ્તરે જયારે એના ટીચરે એમ કીધું કે તું દૂધ તો પીએ છે તો આ ખાવામાં શું વાંધો છે, આ ખાઈ લે, ત્યારે કે એ મારા છોકરાએ એને ટીચરને કીધું કે સર દૂધ તો મેં મારી માનું પણ પીધું છે, એટલે શું મારી માનું માંસ ખાવું? સાહેબ દૂધ પીવાય, માંસ ન ખવાય. સાહેબ તમે બી તમારી માનું દૂધ પીધું હશે, પણ શું તમે તમારી માનું માંસ ખાશો? અને આનો જવાબ ટીચર પાસે કોઈ જ નહોતો. ચૂપ થઈ ગયા બધા, અને છોકરો ખાલી કોક પીને ઘરે પાછો આવ્યો. સાંજે આવીને ડોક્ટર મને કે મારા સાહેબ મારા દીકરાએ મને વાત કરી કે આજે આમ થઈ અને મારે જીવાજોડી કરવી પડી ટીચરની સાથે, અને મેં આ જવાબ આપ્યો. સાહેબ જયારે એનો મેં જવાબ સાંભળ્યો, હું એને ભેટી પડ્યો કે બેટા જે જવાબ અમને નથી આવડતો એવો જવાબ તને આવડ્યો. અમે ઘણી મિટિંગોમાં જઈએ છીએ અને અમારે પણ ઘણી વખત આવી પાર્ટીઓની અંદર ડિસ્કશન થતા હોય છે. અમને પણ વેદિયા ગણીને કોઈ કે તમે દારૂ નથી પીતા, તમે આ નથી ખાતા, અમને પણ આવું કહેવામાં આવે છે. પણ કોઈ દિવસ બેટા મને એ વિચાર નહોતો આવ્યો, મેં આ જવાબ નહોતો આપ્યો કે મેં મારી માનું દૂધ પીધું છે પણ મારી માનું માંસ ન ખવાય. જે જવાબ મને ના આવડ્યો એ જવાબ તને આવડ્યો બેટા. ભેટી પડ્યો કે સાહેબ હું મારા દીકરાએ એને કહી દીધું કે ગાયને અમે તો માં માનીએ છીએ, અમારી સંસ્કૃતિ તો ગૌ માતા કે છે, એનું અમે દૂધ પી શકીએ, બાકી કંઈ અમારાથી ન ખવાય નહીં. મા બાપની એક જાગૃતિ અને સંસ્કારો આપવાની પ્રવૃત્તિ શું પરિણામ લાવી શકે છે, આ બનેલી એક સત્ય ઘટના છે. અને એથી આગળ વધીને હજી તમને કહું કે જે છોકરીએ એમ કીધું હતું કે માય ગોડ ઇઝ જીસસ ક્રાઇસ્ટ નોટ મહાવીરા, એક છોકરીને આ ભારતની યાત્રા કર્યા પછી
આ સંસ્કૃતિનો ખ્યાલ મેળવ્યા પછી, એ સાધુ સંતોનો સમાગમ કર્યા પછી એને જૈન ધર્મ માટે એટલું ગૌરવ જાગ્યું કે એનો કોલેજનો અભ્યાસકાળ પૂરો થયો ત્યારે એને એના બાપને કીધું કે ડેડી, મારે જૈનિઝમ ઉપર પીએચડી કરવું છે, કારણ કે જૈન ફિલોસોફી જેવી આ દુનિયામાં કોઈ ફિલોસોફી નથી. અને જે દિવસે એ બાપને એની દીકરીએ કીધું હશે કે જૈન ફિલોસોફી જેવી કોઈ ફિલોસોફી નથી, ડેડી મારે જૈનિઝમ ઉપર પીએચડી કરવું છે, તમે કલ્પના કરો કે જે બાપે પોતાની છોકરીના મોઢે એક દિવસ સાંભળ્યો હશે કે મહાવીર મારા ભગવાન નથી, એ છોકરી કે મહાવીર જેવું તત્વજ્ઞાન દુનિયામાં કોઈનું નથી, ત્યારે એ બાપને કેટલો આનંદ થયો હશે. શેનો વારસો આપવાનો છે? તીર્થંકરોના જીવન આપણને અદ્ભુત પ્રેરણાઓ આપનારા બનવા જોઈએ. અદ્ભુત પ્રેરણાઓ છે એમાં ભરેલી. કોઈ પણ તીર્થંકરનો આત્મા પૂર્વના ત્રીજા ભવે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરે છે. સવી જીવ કરું શાસન રસી, એસી ભાવ દયા મન ઉલ્લસી. સર્વ જીવોને શાસન ધર્મ શાસનના રસિયા બનાવવા છે. કારણ કે જ્યાં સુધી આત્મા ધર્મની સાથે નહીં જોડાય ત્યાં સુધી એના જીવનની અંદર દુઃખોનો અંત આવવાનો નથી. સંપત્તિ તમને સુખની સામગ્રી અપાવી શકશે, સુખની અનુભૂતિ નહીં અપાવી શકે. સુખની સામગ્રી મળવી એક જુદી વસ્તુ છે અને સુખની અનુભૂતિ મળવી એ સંપત્તિ, પૈસો એ તમને સુખના સાધનો અપાવી શકશે, સામગ્રીઓ અપાવી શકશે, એ સુખ અપાવી શકે એવી ભ્રમણામાં રહેતા નહીં. અઢળક સંપત્તિના સ્વામીઓ આજે ભયંકર દુઃખી છે. શ્રીમંતો જેટલા દયાપાત્ર આજે કદાચ બીજા કોઈ નહીં હોય, અંતરથી દુઃખી છે, કારણ કે એમની પાસે સંપત્તિ છે. જો ધર્મ હશે તો એવા ધર્મથી રંગાયેલા શ્રીમંતો પણ આનંદથી જીવતા હશે અને મહાન માર્ગે આગળ વધતા હશે. પણ જે શ્રીમંતોએ માત્ર પૈસાને પ્રાધાન્ય આપ્યું છે, એવો એ ઉદ્યોગપતિ હોય, મિલ માલિક હોય કે ગમે એવો મોટો વેપારી હોય, એને ભલે પૈસાનો ખડકલો વધાર્યો હશે, જેની પાસે સાધના નથી, કોઈ પરમાત્માની ઉપાસના નથી, કોઈ તત્વજ્ઞાનના ઝરણા નથી જેની હૃદયને ભીંજવતા, એ શ્રીમંત ભયંકર રીતે આંતરિક રીતે દુઃખી હશે. સુખની સામગ્રી અને સુખની અનુભૂતિ બે જુદા તત્વો છે. સુખની અનુભૂતિ અપાવવાની તાકાત માત્ર ધર્મ અને અધ્યાત્મની અંદર છે. સંપત્તિ તમને માત્ર સામગ્રી જ અપાવી શકે, બીજું કંઈ. અને એટલા માટે ભગવાન મહાવીર દરેક તીર્થંકરો પૂર્વના ત્રીજા ભાવે એ નથી વિચારતા કે મારું પ્રચંડ પુણ્ય છે, આ દુનિયાની અંદર સંપત્તિની રેલમ છેલ બોલાવી દઉં, દેવાત્માઓ મારા સેવામાં રહેવાના છે, જોઈએ એટલી અઢળક સમૃદ્ધિના ખડકલા કરી દઉં, દુનિયાના બધા દુઃખો દૂર થઈ જાય. એ વિચાર એમણે ન કર્યો. ધાર્યો તો એ કામ પણ કરી શકત, પણ એમણે સમૃદ્ધિની રેલમ છેલ વહાવવાનો વિચાર ન કર્યો, પણ ધર્મ શાસનના રસિયા બનાવવાનો વિચાર કર્યો. કારણ કે એમને સમજણ હતી, એ જાણતા હતા કે સંપત્તિથી ક્યારેય સુખી થવાતું નથી, સંસ્કારોથી જ સુખી થવાય છે. અને એ ભગવાન તીર્થંકરોના જીવનના પ્રસંગો આપણને પણ એ જ પ્રેરણા આપે છે કે એમણે વિશ્વના સર્વ જીવો માટે જે વિચાર કર્યો, આપણે કમસે કમ આપણા પરિવાર પૂરતો તો એ વિચાર અવશ્ય કરીએ. એમાં તો આપણે ન જ ચૂકીએ. જૈન ધર્મની ઈશ્વર વિશેની કલ્પના, ઈશ્વર વિશેની માન્યતા એ આ છે. એને જગતના કર્તા તરીકે નહીં, પરંતુ વિશ્વના સર્વ જીવો પ્રત્યે કરુણા વહાવતા આવા તીર્થંકર નામ કર્મનું પ્રચંડ પુણ્ય ધરાવતા એવા મહાન આત્માઓને એને ઈશ્વર તરીકે સ્વીકાર્યા છે કે જે ધર્મની ગંગા વહાવે છે, ધર્મનો માર્ગ ચીંધે છે, પ્રેરણા આપે છે, પછી જીવે પોતાના પુરુષાર્થથી જ પોતાના જીવનના ઘડવૈયા બનવાનું છે. ભગવાન કોઈનું જીવન ઘડવા બેસતા નથી ડાયરેક્ટલી, એ કોઈ ક્રિએટર નથી. અન્ય ધર્મની પરંપરાઓ કરતા જૈન ધર્મની માન્યતા અહીં જુદી પડે છે. બીજા હોય જ્યારે ઈશ્વરને જગત કર્તા તરીકે, ક્રિએટર તરીકે સ્વીકાર્યા, ત્યારે જૈન ધર્મે એને ઉપદેશક તરીકે સ્વીકાર્યા છે, માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા છે, ધર્મ પ્રવર્તક તરીકે સ્વીકાર્યા છે. પણ ઈશ્વરને સ્વીકાર્યા તો છે જ. અને એ ઈશ્વર, એ તીર્થંકરો દરેક ઉત્તરપીણી કાળ અને ઉત્તરપીણી કાળમાં 24 તીર્થંકરો જે થાય છે, એ તીર્થંકરો તમારા મારામાંથી જ કોઈ થાય છે. આપણી જેવા એક વખતના સામાન્ય આત્માઓ, પામર આત્માઓ પરમ આત્મા બની શકે છે. અને આ પણ એક બહુ મોટો આશાવાદ છે. અહીં આગળ જૈન દર્શનની અંદર ક્યાંય વ્યક્તિ પૂજા નથી, ક્યાંય કોઈ ચોક્કસ વ્યક્તિઓને ભગવાન તરીકે બેસાડી દીધેલા નથી. જૈન દર્શન તો એમ કે છે કે તમારો આત્મા પણ પરમાત્મા બની શકે છે. કારણ કે જે પરમાત્માઓ બન્યા એમનો પણ ભૂતકાળ તપાસજો, કોક તબક્કે એ પણ પામર દશામાં હતા.
અને પામરમાંથી પરમ બની શકાય છે, આવો જબરજસ્ત આશાવાદ આપણા હૃદયમાં જગાડનાર જો કોઈ હોય અને એ રીતે આપણા હૃદયને પુરુષાર્થના માર્ગે દોડતું કરનાર જો કોઈ હોય તો તે આ તીર્થંકરો છે. એ આપણી ઉપર બહુ મોટો ઉપકાર છે. તે આપણને સતત એ ભાન કરાવે છે કે તમારા કરતા પણ વધુ પામર દશામાં ક્યારેક અમે પણ ફસાયેલા હતા, પણ અમારો માયલો જાગ્યો, અમે પુરુષાર્થ કર્યો તો પામરમાંથી આજે અમે પરમ બન્યા છીએ. ભાઈ તું પણ જાગી જા, માયલાને ઢંઢોળ, કદમ ઉપાડ, તું પણ પરમ બની શકીશ. આપણને આવો આશાવાદ આપનાર એ તીર્થંકરો આપણા પરમ ઉપકારી છે. અને એવા તીર્થંકરો આપણી જેવા આત્માઓ હોય છે, પણ એ અનંતની ભવયાત્રા કરતા 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 તીર્થંકર તરીકે આ વિશ્વમાં જયારે અવતરે છે, એની પહેલાનો એનો છેલ્લો ભાવ દરેક તીર્થંકરોનો વૈમાનિક દેવલોકનો જ હોય છે. દેવલોકમાંથી એ તીર્થંકરનો આત્મા આ મૃત્યુ લોકમાં માતાની કુક્ષીએ અવતરિત થતો હોય છે. તીર્થંકરની આગલો ભાવ દરેક તીર્થંકરોનો દેવગતિનો રહેવાનો છે. સમ્યક દ્રષ્ટિ દેવ. દેવગતિમાં પણ પાછા બે પ્રકારના દેવો હોય. જેની પાસે જીવનની કોઈ દ્રષ્ટિ જ નથી એવા પણ દેવો હોય, અને જેની પાસે સાચી દ્રષ્ટિ છે, આત્માની સતત જાગૃતિ છે, એવા પણ દેવો હોય. તીર્થંકરના આત્માઓ દેવલોકના ધોમ ધોમ સુખોની વચ્ચે પણ સતત નિર્લેપ જાગ્રત પણ પોતાનો સમય વિતાવે છે. અને ત્યાં રહ્યા પણ એના હૃદયમાં એક જ તમન્ના સતત ચાલ્યા કરતી હોય છે, ક્યારે આ ભવનું આયુષ્ય પૂરું થાય, ક્યારે મનુષ્ય લોકમાં જન્મ લઉં, ક્યારે સાધના કરું, ક્યારે પૂર્ણતાને પહોંચું પામું, અને ક્યારે આ જગતના કલ્યાણ માટે ધર્મ શાસનની સ્થાપના કરીને દુનિયાના દુઃખોને દૂર કરવા માટેનું એક નાવડું તરતું. આવો ભાવ દરેક તીર્થંકરોના હૃદયની અંદર દેવલોકમાં રહ્યા પણ સુખ સાહેબી અને સ્પર્શી શકતી નથી. ત્યાંની દેવાંગનાઓ એમને આકર્ષી શકતી નથી. દેવલોકના સુખોની વચ્ચે રહેલો એ આત્મા પણ સતત ઝંખે છે, ક્યારે અહીંનું આયુષ્ય પૂરું થાય. જગતના જીવોના દુઃખો જોયા જ જતા નથી. ક્યારે જલ્દી જવું, ક્યારે જલ્દી સાધના કરું, ક્યારે જલ્દી પૂર્ણતાને પામું, અને ક્યારે જલ્દી જગતના જીવોને તારવાનો પ્રયત્ન શરૂ કરી દઉં. આ તમન્ના લઈને એ તીર્થંકરનો આત્મા દેવલોકમાંથી ચ્યવન પામે છે. અને આ મૃત્યુ લોકની અંદર કોઈ મનુષ્ય દેહધારી એવી મહાન માતાની કુક્ષીએ એનો આત્મા ગર્ભરૂપે અવતરે છે. પર્યુષણ પર્વના દિવસોની અંદર ઠેક ઠેકાણે આ દિવસોમાં ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર વંચાવવાનું, સાધુ સંતો ભગવાન મહાવીરના જીવનની વાતો કરવાના, કલ્પસૂત્રની અંદર પણ એનું વાંચન થવાનું. આપણે પણ એ ભગવાન મહાવીરની ચેતનાને થોડોક સ્પર્શવાનો આ દિવસોમાં પ્રયત્ન કરવાના છીએ, અને એનો પ્રારંભ હું આજથી કરી રહ્યો છું. આ મહાન દિવસોમાં જે પ્રભુ મહાવીરના ધર્મ શાસનમાં આપણે આ પર્યુષણ પર્વની આરાધના કરી રહ્યા છીએ, એ પ્રભુ મહાવીરના એ મહાન આત્માને યાદ કરીને એના જીવનના નાના નાના પ્રસંગોમાંથી ક્યાં ક્યાંથી શું શું પ્રેરણાઓ મળે છે, એ પ્રેરણાઓને ઝીલવાનો આપણે પણ આ દિવસોમાં થોડોક પ્રયત્ન કરવાના છીએ. અને એનો પ્રારંભ અહીંથી કરું છું. ભગવાન મહાવીરનો આત્મા 10મા દેવલોકમાંથી ચ્યવન પામીને મૃત્યુ લોકની અંદર અવતરિત થાય છે. દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીએ એક ગરીબીમાં જીવન જીવતો બ્રાહ્મણ પરિવાર એવી દેવાનંદાની કુક્ષીએ જે ભીખ માંગી માંગીને જિંદગી પૂરી કરતો હતો. બ્રાહ્મણોમાં પણ ઘણા પ્રકારો છે. ઘણા ઉચ્ચ કક્ષાના બ્રાહ્મણો હોય છે, સંસ્કારી બ્રાહ્મણો હોય છે, એટલી બધી એમાં પણ જ્ઞાતિઓ છે. એમાંના એક દરિદ્ર એવા બ્રાહ્મણને ત્યાં એની પત્નીની કુક્ષીએ ભગવાન મહાવીરનો આત્મા ચ્યવન પામ્યો. શાસ્ત્રોમાં સવાલ કર્યો કે આવો તીર્થંકરનો મહાન આત્મા આવા દરિદ્ર કુળની અંદર કેમ અવતરિત થયો? અને એનો જવાબ આપ્યો છે, અદ્ભુત છે જવાબ. એને કોઈની શરમ નથી રાખી, સત્યનો સ્વીકાર કર્યો છે. તીર્થંકરનો આત્મા હોય તો શું થયું? એને પણ કોઈક જન્મમાં જો ભૂલ કરી છે, પાપ કર્મ બાંધ્યું છે, તો એનું ફળ એને પણ ભોગવવું પડે. આટલું નિષ્પક્ષ શાસન તમને ભાગ્યે જ બીજે જોવા મળશે, જે પોતાના અવતારી મહાપુરુષોના જીવનની પણ કોઈક ભૂલનો સ્વીકાર કરીને ચાલ્યું છે. ભગવાન મહાવીરનો આત્મા મરીચીના ભવની અંદર, જે 27 ભવની કથા છે ભગવાન મહાવીરની, એમાંનો ત્રીજો ભવ મરીચીનો. એ મરીચીના ભવની અંદર
એ ભગવાન મહાવીરનો આત્મા એને અહંકાર કરીને એક કર્મ બાંધ્યું હતું. ભગવાન આદિનાથ સમવસણ માંડીને બેઠેલા છે, પ્રભુની દેશના ચાલી રહી છે. ભગવાનના પુત્ર ભરત ભગવાનની દેશના સાંભળવા ગયેલા છે. ભરત મહારાજા ચક્રવર્તી દેશના સાંભળે છે. ત્યાં ભગવાન અનેક વાતો કરી રહ્યા છે અને એમાં ભરત ભગવાનને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, અત્યારે કોઈ આ દુનિયાની અંદર કે આપના સમવસણની અંદર કોઈ એવો મહાન આત્મા ખરો જે તીર્થંકર થવાનો હોય? ત્યારે ભગવાન કહે છે કે હા ભરત, તારો પુત્ર મરીચી એ આ અવસર્પિણી કાળના 24માં તીર્થંકર થવાના છે, મહાન આત્મા છે અને પોતાનો પુત્ર તીર્થંકર થશે એ સાંભળીને કયા પિતાને આનંદ ન થાય? ભરતની તો આમ રોમ રાજી વિકસિત થઈ ગઈ છે. ભરત મહારાજા આવે છે. મરીચીએ એક સંન્યાસીનું રૂપ લીધેલું છે, સંન્યાસી બનેલો છે, ત્રિદંડીઓ. ત્યાં આવીને એને વંદન કરે છે, પ્રદક્ષિણા આપે છે. ત્યારે મરીચી વિચારમાં પડી જાય છે કે ભગવાન આદિનાથ નજીકમાં સમવસરેલા છે, ભગવાન આદિનાથના તમે ભક્ત મને કેમ વંદન કરો છો? ત્યારે ભરત મહારાજા કહે છે મરીચીને કે હું આ તમને અને તમારા અત્યારના રૂપને વંદન નથી કરતો, પણ તમે તીર્થંકરના આત્મા છો, એ તીર્થંકરના આત્માને હું નમસ્કાર કરી રહ્યો છું. હમણાં જ મને પ્રભુએ કીધું કે તમે તીર્થંકર થવાના છો. શું વાત કરે છે? અને ઇતિહાસ કહે છે કે એ વખતે એ વાત સાંભળીને મરીચીના મનમાં એક અહંકાર આવી ગયો કે ઓહો, જુઓ તો ખરા અમારું કુળ કેટલું ઊંચું. મારા દાદા પહેલા તીર્થંકર, મારા પિતા પહેલા ચક્રવર્તી, હું છેલ્લો તીર્થંકર. મહાન પદવીઓ તો અમને જ મળી છે. અહો મે ઉત્તમમ કુલમ, અહો મે ઉત્તમમ કુલમ, અહો મે ઉત્તમમ કુલમ. ગાંડો થઈને નાચવા લાગ્યો. કુળનું અભિમાન, મારું કુળ કેટલું ઊંચું. આ કુળનું અભિમાન કર્યું. જૈન દર્શને નોંધ લીધી છે આ એક નાનકડી ઘટનાની કે એ અભિમાનના કારણે ત્યાં આગળ એણે નીચ ગોત્ર કર્મ બાંધી લીધું. તીર્થંકરનો આત્મા પણ જો ભૂલ કરે અને ખોટું કર્મ બાંધે તો આ નિષ્પક્ષ એવી કર્મસત્તા એને પણ છોડતી નથી. એવી કર્મસત્તાની આગળ તમે ને હું, આપણે કોણ? ભગવાન મહાવીરના જીવનની કેટલાય પૂર્વના ભવોની આ કથા આપણને એક પ્રેરણા આપે છે. ડગલે ને પગલે ક્યાંય કોઈ ખોટો કર્મ ન બંધાઈ જાય એ માટે સતત સાવધાની સાથે જીવજો. નાનકડી પણ વાતનો અહંકાર ક્યારેક તમને પછાડનારો બની જશે. નાનકડી પણ ચીજની આસક્તિ ક્યારેક તમને રવાડે ચડાવનારી બની જશે. સાવધાન બનીને જીવો. મનુષ્ય જીવન એટલે જાગૃતિનું જીવન છે. પડે પડની જાગૃતિ, એનું જ નામ ધર્મ છે, બીજું કંઈ જ નથી. સતત જાગૃત બનીને જીવો. શું કરવાનું? તીર્થંકરના આત્માને એક દરિદ્ર કંગાળ એવા બ્રાહ્મણને ત્યાં જન્મ દેનાર કોણ? એને એના જીવનમાં કરેલો એક નાનકડી ભૂલ, કુળનો અભિમાન કર્યું. આજે તો કેટલા અભિમાનો કરીને આપણે જીવીએ છીએ. પૈસાનું અભિમાન, સત્તાનું, હું આ સંસ્થાનો ટ્રસ્ટી છું, હું આનો અહીં છું, હું અહીં છું, અહીં પ્રેસિડેન્ટ છું, અહીં સેક્રેટરી છું, અહીં ટ્રેઝરર છું. અને ઘણા તો એવા ભાગ્યશાળીઓ છે કે પોતે ક્યાં ક્યાં શું છે એની એને જ ખબર નહીં હોય. કારણ કે ક્યાંય ના પાડવાની હોય જ નહીં. બધે ટ્રસ્ટી થવા તૈયાર, ભલે ને કામ કઈ જ ન કરવાનું હોય. અભિમાન જ લઈને ફરવાનું હોય કે અમે આટલી સંસ્થામાં છીએ અને અમે આટલી સંસ્થામાં છીએ. લીધે રાખો અભિમાન, ફર્યા કરો. ભગવાન તીર્થંકરના આત્માને જે અભિમાને નથી છોડ્યું એ તમને ને મને ક્યાં છોડશે? વિચાર તો કરો. શેના અભિમાન લઈને ફરીએ છીએ? અને એ અભિમાને આજે માણસને એટલો અક્કડ બનાવી દીધો છે. અહંકાર, બધાનો અહંકાર. બુદ્ધિનું અભિમાન, હું મારા જેવો બુદ્ધિશાળી કોઈ નહીં. અરે ગમે એવી સમસ્યા હોય ને આપણે તો આમ રસ્તો કાઢી દઈએ. બુદ્ધિનું અભિમાન. વૈભવનું અભિમાન, આપણી પાસે જેવી કાર છે ને તમને કોઈની પાસે નહીં જોવા મળે. આપણું ફર્નિચર જુઓ, ઓમાં આંગળા નાખી જાય માણસ. વૈભવનું અભિમાન. આપણે ત્યાં અભિમાન પણ 8 પ્રકારનો મત બતાડ્યો છે શાસ્ત્રમાં. અત્યારે મારે એ વાત નથી ચર્ચવી, પાછી ગાડી બીજા પાટા ઉપર ચાલી જશે. પણ 8 રીતે અભિમાન માણસને પકડીને ચાલે છે. રૂપનું અભિમાન, હું રૂપવાન. બુદ્ધિનું અભિમાન, હું બુદ્ધિશાળી. બળનું અભિમાન, હું પહેલવાન. જ્ઞાનનું અભિમાન, હું વિદ્વાન.
તપનું એ અભિમાન, હું તપસ્વી, 8 પ્રકારના અભિમાન બતાડ્યા છે. અને આ બધા અભિમાનોએ આજે માણસને એવો રવાડે ચડાવ્યો છે. માણસ અક્કડ બની ગયો છે. કારણ કે જેના હૃદયમાં અહંકાર જાગે એ પછી અક્કડ થયા વિના, આ મરીચી જેવો, મરીચી ભગવાન મહાવીરનો આત્મા અક્કડ થઈ ગયો, આમ થઈ ગયો, બેઠો તો સાધના કરતો અને ભરત મહારાજાએ પ્રદક્ષિણા આપીને વંદન કર્યા એટલે અક્કડ થઈને નાચવા માંડ્યો, હું ઊંચો, હું ઊંચો, આમ થઈ ગયો. અને અભિમાન કોને હોય, અક્કડતા કોને હોય ખબર છે ને તમને? સમજી લેવાનું, એનો આત્મા મર્યો, પ્રાણ ગયો. પ્રાણ ગયા પછી એક કવિએ કીધું, झुकता वही है जिसमें जान है, झुकता वही है जिसमें जान है, અકડતા તો મુર્દે કી પહેચાન है. મરદું અક્કડ થઈ જાય અને જ્યારે માણસ અક્કડ થાય એટલે સમજવું કે હવે આ મર્યો છે, મરદું જ છે, હરતી પરતી લાશ છે, બીજું કઈ નથી. झुकता वही है जिसमें जान है, અકડતા તો મુર્દે કી પહેચાન है. તેનું અભિમાન લઈને આપણે કરીએ છીએ. તીર્થંકરના આત્માને જે અભિમાને અને એ અભિમાન દ્વારા બંધાયેલા કર્મે નથી છોડ્યા, એ કર્મ સત્તાની સામે તમે ને હું, આપણે તો મગતરા છીએ, ક્યાંય ફેંકાઈ જઈશું ખબર પણ નહીં પડે. જીવનમાં સતત નમ્ર બનીને, વિવેકી બનીને, સાવધાન બનીને જીવીએ, એ ધર્મ પામ્યાની સાચી નિશાની છે. બીજું કઈ જ નથી કરવાનું. દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીએ ભગવાન મહાવીરનો આત્મા આવ્યો. 82 દિવસ પસાર થઈ ગયા. ઇન્દ્રને વિચાર આવ્યો કે આજ સુધી એવું બન્યું નથી કે તીર્થંકરોનો આવો મહાન આત્મા એ આવા કોઈ દરિદ્ર કુળની અંદર જન્મ લે. આ ખોટું થઈ રહ્યું છે, શું કરવું? અને ઇતિહાસ કહે છે કે એ ઇન્દ્રે એની દૈવી શક્તિ દ્વારા ગર્ભ પરાવર્તનનો નિર્ણય કર્યો. બીજી બાજુ સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલા, એ ત્રિશલા પણ ગર્ભવતી બનેલી હતી, સગર્ભા હતી અને એને પણ ગર્ભ રહેલો હતો. અને ઇન્દ્રે નિર્ણય કરી લીધો કે તીર્થંકરના આવા મહાન આત્માને દરિદ્ર કુળની અંદર એનો જન્મ થાય એ યોગ્ય નથી, એનો તો રાજવી કુળમાં જ જન્મ થવો જોઈએ. અને ઇન્દ્રે એની દૈવી શક્તિથી ગર્ભ પરાવર્તનની ક્રિયા કરી. ત્રિશલાનો ગર્ભ દેવાનંદાની કુક્ષીમાં, અને દેવાનંદાનો ગર્ભ જ્યારે વર્ષો પહેલા મેં પહેલું કલ્પસૂત્ર વાંચ્યું અને આ વાત વાંચી હતી ત્યારે ઘડીભર મારા મનમાં એમ થઈ ગયું કે આપણા એ બધા શાસ્ત્રોમાં આવા ગપ્પા જ માર્યા હશે, હાડું આવું તે કઈ બની શકે. અને જેમ જેમ દિવસો આગળ વધ્યા, વિજ્ઞાન આગળ વધ્યું અને હવે બધા સ્વીકારવા માંડ્યા કે ટેસ્ટ ટ્યુબ બેબીનો જમાનો આવી ગયો છે. અરે ટેસ્ટ ટ્યુબ બેબીનો જમાનો તમે લાવનારા કોણ? અમારા 2500 વર્ષ પહેલા એ તો સિદ્ધ થઈ ગયેલું છે કે આ બધું સંભવ છે. આપણી બુદ્ધિમાં ના બેસે એટલે આપણે એને ગપગોળો માનીએ, કારણ કે આપણી બુદ્ધિની ફૂટપટ્ટી એટલી ટૂંકી છે અને આ વિશ્વના અનંત સત્યો એટલા વિશાળ છે કે વિશાળ સત્યોને આપણે બુદ્ધિની ટૂંકી ફૂટપટ્ટીથી માપવા જઈશું તો હંમેશા નિષ્ફળ જવાના છીએ. પણ ખોટો બુદ્ધિનો ફાંકો લઈને ફરનારા આપણે હંમેશા આવી જ ભૂલો કરતા રહીએ છીએ. પાછું ત્રિશલાને ત્યાં આનંદ થઈ ગયો. ગર્ભકાળ પૂરો થયો. ત્રિશલાએ પુત્ર રત્નને જન્મ આપ્યો. રાજવી પરિવારની અંદર સર્વત્ર આનંદ છવાઈ ગયો છે. ઉત્સાહ અને ઉમંગ પૂર્વક વર્ધમાન કુમારના જન્મનો મહોત્સવ મંડાયો. અને જ્યારથી એ ગર્ભમાં આવ્યો તો ત્યારથી રાજા સિદ્ધાર્થને ત્યાં બધી રીતે બધું વધતું જ ગયું હતું. સુખ, સમૃદ્ધિ, સામગ્રી, યશ, કીર્તિ, આરોગ્ય બધામાં વધતા જ ગયા હતા. એટલે એ લોકોએ નક્કી કર્યું હતું કે જ્યારે આપણે ત્યાં પુત્રનો જન્મ થશે ત્યારે આપણે એને વર્ધમાન એવું નામ આપીશું. એનું વર્ધમાન કુમાર નામ પાડવામાં આવ્યું. વર્ધમાન કુમાર ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે, ઉછરી રહ્યા છે. 7-8 વર્ષના થયા. એને કેટલાક પોતાના મિત્રો બનાવ્યા છે. મિત્રોની સાથે હરે છે, ફરે છે, રમે છે, બધું કરે છે દુનિયાની ક્રિયાઓ, પણ અલિપ્ત ભાવે. એ બાળકો સાથે રમે છે પણ એના હૃદયની અંદર ઉદાસીનતા રમે છે. અને એમ કરતા કરતા એ યુવાન થાય છે. યુવાન થયેલા વર્તમાનને જોઈને માતા ત્રિશલાને હવે જાત જાતના મનોરથો જાગવા માંડ્યા. કોઈ પણ સંસારની સ્ત્રી હોય, દીકરાને જન્મ આપ્યાનો એક આનંદ હોય છે, દીકરાને ઉછેરીને મોટા કર્યાનો એને એક આનંદ હોય છે. અને જયારે મોટો થઈ જાય દીકરો ત્યારે માના હૃદયનો મનોરથ એક જ હોય છે કે ક્યારે વહુ લાવવું.
તૃષ્ણા એ પણ એક આ સંસારની સ્ત્રી હતી, ભલે તીર્થંકરની માતા હતી, પણ આખરે તો એક સ્ત્રી હતી. અને એને પણ મન થયું કે ક્યારે વહુના મુખનું દર્શન થાય, ક્યારે હું મારા દીકરાને વરઘોડે ચડાવું, ક્યારે હું એને બસ લગ્નનો આનંદ માણું. પણ બીજી બાજુ વર્ધમાન કુમારનો નાનપણથી જે એને અનુભવ કર્યો છે, એને ખ્યાલ છે કે મારો દીકરો વિરક્ત છે, સંસારની કોઈ પ્રવૃત્તિમાં એને ક્યાંય રસ નથી, એ શેમાંય ભાગ લેતો નથી, એ ખોવાયેલો રહે છે. ને ક્યારેક કંઈક વાતો પણ કરી છે મારા દીકરા સાથે, તો એને હંમેશા એક જ વાત કરી છે, માં આ સંસારના દુઃખો જોવાતા નથી, મારે જલ્દી આ જગતના જીવોનું કલ્યાણ કરવું છે. એની વાત જ કંઈક જુદી હોય છે. જે ઉંમરની અંદર બાળકોને જાત જાતના શોખ હોય, એ ઉંમરની અંદર આ બાળકની અંદર કોઈ શોખ જોવા નથી મળતો. એના વિચારો, એની વાતો બધું જ કંઈક અલાયદું છે. અને એવા વર્ધમાન કુમારને જેનામાં સંસારનો કોઈ રંગ દેખાતો નથી, એને પરણવાની વાત કેમ કરવી, મૂંઝાય છે માતા ત્રિશલા. એટલે ત્રિશલાએ વર્ધમાન કુમારના મિત્રોને બોલાવીને કહે છે કે તમારે એક કામ કરવાનું છે. બોલો માં, તમારી મૈત્રી કેવી છે વર્ધમાનની સાથે? તમારી વાત માને કે ના માને? અરે હોય, કેમ ના માને, અમારો મિત્ર છે, જોજો પણ ઢીલા નહીં પડતા, એક કામ કરવાનું છે મૈત્રીના દાવે. એમ કરીને ટાઈટ કર્યા મિત્રોને અને એને કહી દીધું કે આ રીતે રાજકુમારીનું માંગવું આવ્યું છે, તમારે એને તૈયાર કરવાનો છે. મિત્રો કે કઈ વાંધો નહીં, અમે હમણાં જ જઈએ છીએ. અને મિત્રો ઉપડ્યા વર્ધમાન કુમારને ત્યાં. વર્ધમાન કુમાર કોઈ કામ તત્વચિંતનની અંદર બેઠેલા છે એના રાજમહેલની અંદર. ત્યાં મિત્રો આવી પહોંચ્યા. શું વર્ધમાન, શું વિચાર કરો છો? આવો. અને વાતચીતો ચાલી. જો આજે અમે એક ચોક્કસ કંઈક કામ માટે આવ્યા છીએ, તમારે અમને હા પાડવાની છે. પેલા હા પાડી જો, અમે કહીશું એ તમે માનશો ને, પણ ભાઈ વાત તો કરો, શું છે એ, શું છે બધી વાત પછી. પેલા તમે એકવાર હા પાડી દો કે તમે હા પાડો છો ને. પણ વાત કઈ કર્યા વિના હું કેવી રીતે હા પાડું? તમે વાત ના, તમે હા પાડો કે ના પાડો એમાં કઈ આજે ચાલવાનું નથી, તમારે હા પાડવી જ પડવાની છે. અને બીજી વાત સાંભળી લો કે અમે કઈ એમને એમ આવ્યા નથી, અમને તમારી માએ મોકલ્યા છે. તમારા માતા પિતા પણ કંઈક ઈચ્છે છે અને એની ઈચ્છાની વાત અમે લઈને આવ્યા છે, તમારે વાત માનવી પડશે. સમરવીર રાજાની યશોદા નું માંગવું તમારા માટે આવ્યું છે અને માં ત્રિશલા ઈચ્છે છે કે તમે એનું પાણી ગ્રહણ કરો. અને હજી આ વાત કરે છે એટલામાં તો ત્રિશલા આવી ચડે છે ત્યાં આગળ. અચાનક માને આવેલી જોઈ અને વર્ધમાન કુમાર પોતાના સિંહાસન ઉપરથી ઉભા થઈ જાય છે. માં, તમે કેમ અહીં પધાર્યા? મને બોલાવી લેવો તો ને, હું શું તમારી પાસે ના આવત? કઈ કામ હોત તો? શું તમને મારા વિનયમાં કઈ ખામી દેખાણી? તમે કેમ? ત્રિશલા કહે છે કે બેટા, તારા વિનયમાં ખામી? જિંદગીમાં મેં કોઈ દિવસ તારા વિનયમાં ખામી નથી જોઈ. મને તારા માટે કોઈ શંકા નથી, પણ હું તને બોલાવું અને પછી તું આવે એટલો પણ વિલંબ તારા મુખના દર્શનમાં થાય મારાથી સહન થાય એવો નહોતો, માટે દોડીને આવી છું બેટા, તને મળવા માટે આવી છું. માં, શું કામ છે? શું કર્યું ત્યાં? આ લોકોની કઈ વાતને ધ્યાનમાં લીધી કે નહીં? આ બસ વાત આવી અને ત્યાં વર્ધમાન કુમાર નીચી નજર નાખી જાય છે. એને તરત જ પોતાનો એક ભૂતકાળ યાદ આવે છે. એક તબક્કો હતો જ્યારે વર્ધમાન કુમાર, એને યાદ આવી ગયું કે હું મારા વૈરાગ્યના તરંગોમાં રાખતો રહું છું, પણ હું ભૂલી ગયો કે મેં શું એક સંકલ્પ કરેલો છે. યાદ આવી ગયો અચાનક એને, અને તરત જ ના પાડવાની હિંમત જ ગુમાવી બેઠો વર્ધમાન. નીચી નજર નાખીને બેસી ગયો. ત્રિશલા કહે છે બેટા, શું વિચારમાં ખોવાયો છે? જવાબ નથી આપી શકતો, કારણ કે જ્યારે ત્રિશલાની કુક્ષીમાં હતો, ત્રિશલાના હૃદયમાં એટલો આનંદ હતો કે જેની કોઈ અવધિ નહોતી. અને કોઈ પણ તીર્થંકરનો આત્મા ગર્ભમાં હોય ત્યારથી ત્રણ જ્ઞાન સાથે જ અવતરતો હોય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. અને એ અવધિ જ્ઞાની તીર્થંકરના આત્માએ, મહાવીરના આત્માએ જોઈ લીધું કે હજી તો મારો જન્મ પણ નથી થયો, હજી તો હું ગર્ભમાં છું અને મારા માતા પિતા કેટલા ખુશખુશાલ છે, એમને મારા માટે કેટલો ઉછળતો પ્રેમ છે. જ્યારે મારું મોઢું જોશે, હું આ દુનિયામાં પ્રગટ થઈશ, ત્યારે તો એમનો પ્રેમ, એમનો મોહ, એમનો મારા પ્રત્યેનો રાગ કેવો ઉછાળા મારશે. પણ
પણ આવા પ્રેમાળ માતા પિતાને મારાથી દુખી કેમ કરાય? હું અત્યારે આ ગર્ભમાં આગો પાછો થાઉં તો મારી માતાને કેટલું કષ્ટ પહોંચે? જે મને આટલો પ્રેમ રાખે છે એને હું કષ્ટ પહોંચાડું? ના ના, એના કરતા હું શાંતિથી પડ્યો રહું. એટલે વર્ધમાન કુમારે ગર્ભમાં રહ્યા અંગોપાંગ હલાવવાના બંધ કર્યા, હાથ પગ હલાવવાના, સ્થિર થઈ ગયા. માતાને કષ્ટ ન થાય, માતાને તકલીફ ન થાય એ માટે વર્ધમાન કુમારે હલનચલન બંધ કર્યું. પણ એની સદભાવના માતાને દુખી કરનારી બની ગઈ. ત્રિશલા એક દિવસ ગયો, 2 દિવસ ગયા અને ત્રિશલા ઉદાસ થઈ ગઈ. એને એમ થઈ ગયું કે પેલા મારા અંદરની અંદર ગર્ભ હાલતો હતો, હમણાં 2 દિવસથી ગર્ભ હાલતો નથી, ચાલતો નથી. શું થયું હશે? ગર્ભ પડી ગયો હશે? બાળકનું મૃત્યુ થઈ ગયું હશે? શું થયું હશે? અરે આ મારું શું થઈ ગયું? અને કાળો કલ્પાંત કરવા લાગી છે ત્રિશલા. એને નથી ખાવામાં આવે ચિત્ત, નથી પીવામાં ચિત્ત, નથી કોઈની સાથે બોલવામાં ચિત્ત. ઉદાસ ઉદાસ થઈને બેસી રહે છે. મારા ગર્ભનું શું થયું? ચોધાર આંસુએ રડે છે. અને ગર્ભમાં રહેલા વર્ધમાન કુમારે પાછું એ પણ જોઈ લીધું કે અરે આ મેં તો મારા માના ભલા માટે કર્યું, માને દુઃખ ન થાય એ માટે કર્યું, અને આ તો ઊંધું પડી ગયું, માં વધુ દુઃખી થઈ ગઈ છે. એટલે વળી પાછો એને હાથ પગ હલાવ્યા અને જ્યાં અંદર હલનચલન થયું એટલે ત્રિશલા પાછી ખુશ થઈ ગઈ. એની ખુશાલી જોઈ, એનો પેલો વિષાદ જોયો. આ બધું જોઈને તે વખતે ગર્ભમાં રહેલા વર્ધમાન કુમારને વિચાર આવે છે, આ જગતના જીવોના દુઃખો જોયા જતા નથી. વૈરાગ્ય ઉછાળા મારી રહ્યો છે અને ઉછાળા મારતો આ વૈરાગ્ય સંસારમાં આવ્યા પછી મને ટકવા નહીં દે. હું ક્યાંક પગલું ભરી બેસી સંસાર ત્યાગનું. એક બાજુ મારી આ ભૂમિકા છે, બીજી બાજુ મારા માતા પિતાને મારા માટે અનહદ લાગણી અને પ્રેમ છે. એ મને સંસારનો ત્યાગ કરવા નહીં દે. તો શું કરવું? મા બાપની રજા લીધા વિના, અનુજ્ઞા લીધા વિના, આશીર્વાદ લીધા વિના મારે સંસાર છોડીને સાધુ બનવું? માતા પિતાની લાગણીઓને ઠુકરાવાય કેમ? એક બાજુ માતા પિતાનો સ્નેહ અને લાગણીઓ છે, બીજી બાજુ અંતરમાં ઉછાળા મારતો વૈરાગ્ય છે. આ બંનેમાંથી એકેની ઉપેક્ષા થઈ શકે એમ નથી. હું શું કરીશ? પણ મને એમ લાગે છે કે મારો આ ઉછળતો વૈરાગ્ય એ ક્યારેક બેકાબુ બની જશે, અને એ બેકાબુ બનીને જો એના મોજા ઉછળ્યા તો એ મોજા મારા મા બાપને તાણી જશે. મારા પ્રત્યે અત્યંત રાગ ધરાવતા મારા માતા પિતા ઉતાવળિયું પગલું જો હું ભરી બેસીશ ને સંસારનો ત્યાગ કરીશ તો એને નહીં ખમી શકે, અને કદાચ ક્યાંક દુર્ઘટના થઈ ગઈ ને એમનું મૃત્યુ થઈ ગયું તો માતા પિતાનો વિનય અને વિવેક કરવાની વાતો મારે મારા ઉપદેશમાં કરવાની છે. જગતને જે સંદેશો જગતને આપવો છે એનાથી ઊંધું વર્તન જો મારા જીવનમાં થયું હશે તો હું કયા મોઢે દુનિયાને કહીશ કે મા બાપનો વિનય વિવેક કરો, મા બાપની સેવા કરો? કયા મોઢે હું કહી શકીશ? નહીં 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 નહીં, આ ખોટું થઈ રહ્યું છે. મારે મારા વૈરાગ્યને નાથવું જોઈએ. અને ગર્ભમાં રહેલા વર્ધમાન કુમારે મનથી એક પ્રતિજ્ઞા લઈ લીધી, સંકલ્પ લઈ લીધો, જ્યાં સુધી માતા પિતા જીવંત હશે ત્યાં સુધી એમને દુઃખ ન થાય એ માટે મારા સંસાર ત્યાગના વિચારને હું મોકૂફ રાખીશ અને દીક્ષા નહીં દઉં. બહુ જાણીતી આ ઘટના છે, પણ આ ઘટના આપણને ઘણું બધું કહી જાય છે. ભગવાન મહાવીરના જીવનનો ગર્ભમાં રહ્યાનો આ પહેલો સંદેશ છે આપણને. બીજી બધી વાતોને, જગતના કલ્યાણને બાજુ ઉપર મૂકી, પોતાના વૈરાગ્યને બાજુ ઉપર મૂક્યો, સાધનાની ઝંખનાને બાજુ ઉપર મૂકી. માતા પિતાને દુઃખ ન થવું જોઈએ, મા બાપની આંતરડી કકડવી ન જોઈએ. એ માટે જે કરવું પડે તે હું કરવા તૈયાર છું. આ સંદેશ આપણને ગર્ભકાળ દરમિયાન આપનાર ભગવાન મહાવીરનો બહુ મોટો સંદેશ છે આપણને કે જીવનમાં સફળ થવું હોય તો માતા પિતાની લાગણીઓનો હંમેશા વિચાર કરજો. મા બાપની આંતરડી ક્યારેય કકડાવશો નહીં. સૌથી મોટું તીર્થ હોય તો તે માં છે. એના કરતા ચડિયાતું તીર્થ આ દુનિયામાં બીજું કોઈ ન હોઈ શકે. ભગવાન મહાવીરના આપણે ઉપાસકો, જૈન ધર્મના આપણે આરાધકો, પર્યુષણ પર્વના આપણે સાધકો, આપણા અંતરાત્માને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે આપણી બુદ્ધિના ફાંકાના કારણે, આપણી સંપત્તિના અભિમાનના કારણે, આપણી કોઈક મનની ઈચ્છાઓના કારણે ક્યાંક માતા પિતાની સાથે મેળ ન પડ્યો તો મા બાપની અવગણના તો નથી કરતા ને? માતા પિતાની આંતરડી તો જીવનમાં ક્યારેક નથી કકડાવતા ને? બીજું બધું જતું કરીશ. મારા મહાવીરે સાધુપણાના સંકલ્પને જતો કર્યો, પણ માતા પિતાના હૃદયને સાચવવાનો સંકલ્પ કરીને, પ્રતિજ્ઞા કરીને મને સંદેશો આપ્યો છે
કે માતા પિતાનો વિચાર સૌ પહેલો કરજો. એ જ ભગવાન મહાવીરનો હું ભક્ત. મારા માતા પિતા પ્રત્યે જો મારા હૃદયમાં સદભાવ ન હોય, પ્રેમ ન હોય, બહુમાન ન હોય, ભક્તિ ન હોય અને એમના હૃદયને ઠારવાની જો ઝંખના ન હોય તો મારો ધર્મ લાગે. માતા પિતાના ઉપકારોનો કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે ખરો? બિઝનેસમાં કોઈકે જરાક હેલ્પ કરી, એક સારી ઓળખાણ કરાવી આપી અને સોદો કરાવી આપ્યો, તો એને તમે ઉપકારી તરીકે આ માણસે મને બહુ હેલ્પ કરી હો, પણ કોઈ દિવસ 10 ઠેકાણે ગાણા ગાયા કે મારી માએ તો મારા માટે શું ગજબ કમાલ કરી છે. એના ખોળામાં બેસીને મૂતરી જતો તો, હગી જતો તો, ગંદકી કરતો તો. મારી માએ મને કોઈ દિવસ થપાટ નથી મારી, પ્રેમથી મને સાફ કર્યો છે. મારા ગંદા થયેલા કપડાને પોતાના ચોખ્ખા હાથથી ધોયા છે અને મને પ્રેમથી દૂધ પીવડાવ્યું છે. મારી માના ઉપકારોનો હું ક્યારે ભૂલી શકીશ? મારી માના મારી ઉપર અનંત અનંત ઉપકારો છે. ક્યારે મા બાપના એ ગુણ ગાવાનું મન થયું 10 જણાની વચ્ચે? એજ્યુકેટેડ થઈને, અપ ટુ ડેટ કપડા પહેરીને, સભ્ય સમાજની વચ્ચે અને કોઈ મોટી મીટિંગની વચ્ચે બેઠા હો અને તે વખતે એલી ગેલી ગમે તેવા કપડા પહેરેલી તમારી માં કદાચ ચાલી આવે તો ઉભા થઈને માના પગમાં પડવાનું મન થયું ક્યારે? કયા ધર્મની આપણે વાતો કરીએ છીએ? એ જે હોય તે, એ ભલે અભણ હશે, એ ભલે ગમાર જેવી હશે, પણ એ મારી માં છે. આ વિચાર જો તમારા અને મારા હૃદયને જો દ્રવિત ન કરી શકે અને એ માના ચરણોમાં આપણું મસ્તક જો ઝૂકી ન શકે તો યાદ રાખજો, આપણો ધર્મ બધો બેકાર બની જવાનો છે. જેને માતા પિતાની આંતરડી નથી ઠારી, જેને મા બાપના અંતરના આશીર્વાદ નથી લીધા, એની બુદ્ધિના ફાંકા એક દાડો એને ડુબાડી દેશે. એની સંપત્તિ એક દિવસ એને રવાડે ચડાવશે. માં જેવી હોય તેવી તમારી માં છે. બસ આ એક જ વાત બસ છે તમારા માટે. માતા પિતાની વાતની અંદર અવગણના કરનારાઓ, માતા પિતાનો તિરસ્કાર કરનારાઓ, મા બાપને તુચ્છકારનારાઓ, બેસ તને ખબર ન પડે આવું કહેનારાઓએ બહુ વિચારવાની જરૂર છે. આ પર્વ પર્યુષણના દિવસો એ આત્મચિંતનના દિવસો છે. હું બહુ પ્રેમથી તમને કહેવા માંગુ છું કે માતા પિતાના ઉપકારોને ક્યારેય ભૂલતા નહીં. ભગવાન મહાવીરનો ગર્ભકાળમાં રહ્યા એક મુખ્ય સંદેશ છે આપણને. ધર્મનો પહેલો પાયો છે માતા પિતાના ઉપકારો. એ માતા પિતાના ઉપકારો ને સમજવા ખૂબ જરૂરી છે. આજે આપણે આપણી જાતને એટલી બધી હોશિયાર માનતા થઈ ગયા છીએ કે આપણે એનો વિચાર નથી કરી શકતા. ભલે એને બીજું કંઈ ન કર્યું હોય છતાં એને કેટલું બધું કર્યું છે. તમે આજે જે કંઈ છો એ તમારી માના કારણે છો. એ ખબર છે? તમે જન્મ્યા અને જન્મતાની સાથે તમે તો એને ગર્ભમાં રહ્યા પણ લાતો મારી હશે, કદાચ એને દુખી કરી હશે. જન્મ્યા પછી એના ખોળા ગંદા કર્યા હશે, મળ અને મૂત્ર નાખીને એને તમે ગંદી કરી મૂકી હશે. આખો દિવસ ને રાત રડી રડીને એને હેરાન પરેશાન કરીને ઊંઘવા નહીં દીધી હોય અને એ વખતે કંટાળેલી માએ તમે નાનકડા 1 વર્ષના હતા ત્યારે તમારી ડોક મરડી નથી નાખી. એ શું ઓછો ઉપકાર છે એનો? કલ્પના કરો કે તે વખતે તમારા ત્રાસથી કંટાળેલી માએ તમારી ડોક મરડી નાખી હોત તો તમે આજે આ દુનિયામાં હોત? તમને જન્મતાની સાથે તરછોડીને રખડતા મૂકી દઈને માં ચાલી ગઈ હોત બીજે તો તમે આ દુનિયામાં આજે આ સ્થિતિમાં હોત? મા બાપે શું કર્યું અમારા માટે? આવો સવાલ જ્યારે કોઈ યુવાન કરે ત્યારે એમ થાય કે આ માણસની માણસ તરીકે કેવડાવવાની લાયકાત નથી. મારી માએ મારા માટે શું કર્યું? અરે તારી માએ તારા માટે આ કર્યું કે પહેલા તને જન્મ આપ્યો, 9 મહિના પેટમાં ઉપાડીને ચાલી, તને સંભાળ્યો, તને ઉછાર્યો, તને સાચવ્યો અને એ પછી ઘણું કષ્ટ વેઠીને, ચીસો પાડીને, પીડાઓ સહન કરીને તને એને જન્મ આપ્યો. એનો મોટો ઉપકાર છે. જન્મ આપ્યા પછી એને તને સતત સંભાળ રાખી, રાતને દિવસ તારા શરીરની સંભાળ લીધી. તને કોઈ તકલીફ ન થાય એ માટે એને ખાવાનું છોડ્યું, એને પીવાનું છોડ્યું, એને ઊંઘવાનું છોડ્યું, એને એના મોજ શોખ છોડ્યા. એનો ઉપકાર છે. માના ઉપકારોને કોણ ભૂલી શકે? શું કર્યું આપણે? મારી માએ શું કર્યું છે એમ આપણે કહીએ? માએ શું નથી કર્યું એ પૂછો. અને માએ શું કર્યું એ જોવું હોય તો હું તમને ખાસ કહું છું, દેરાસરોમાં ભલે જજો, પણ ક્યારેક દર મહિનામાં 1 દિવસ કોઈક અનાથ આશ્રમમાં જજો, જ્યાં આગળ તમારી જેવા 2 હાથ પગ વાળા નાના નાના બાળકો, જેની માં કોણ છે એની એને ખબર નહીં હોય, જેનો બાપ કોણ છે એની એને ખબર નહીં હોય, એવા અનાથ બાળકોને અનાથ આશ્રમની અંદર લાચારીમાં ઉછળતા જોજો. ત્યારે તમને ખબર પડશે કે તમારી માએ તમારા માટે શું કર્યું છે. એને જન્મતાની સાથે તમને અનાથ આશ્રમમાં ન મોકલી આપ્યા એનો ઉપકાર નથી?
તેજી ન દીધા એ ઉપકાર નથી. અને એવા જયારે અનાથ આશ્રમમાં જશો, હું તમને ખાતરીથી કહું છું કે જ્યાં નાના નાના બાળકો રહેતા હોય એવા કોઈક અનાથ આશ્રમમાં 4 કલાક વિતાવજો, અને એ ઘરે ગયા પછી એ દિવસે જો તમને ખાવાનું ભાવે તો માની લેજો કે તમારું હૃદય લકવાથી ગ્રસ્ત બની ગયું છે. મેં એવી મુલાકાતો લીધેલી છે. આજથી 20 વર્ષ પહેલા અમદાવાદના અનાથ આશ્રમમાં એક દિવસ મારે સદવિચાર પરિવારના ઉપક્રમે આશીર્વાદ આપવા જવાનું થયું હતું. એવા બાળકોને, મંદબુદ્ધિના બાળકોના આશ્રમમાં જવાનું થયું હતું. 1985માં માટુંગામાં જયારે અમારું ચાતુર્માસ હતું ત્યારે માનવ સેવા સંઘની અંદર એક દિવસ વ્યાખ્યાન ગોઠવાયું હતું. અને વ્યાખ્યાન પછી માનવ સેવા સંઘના ટ્રસ્ટીઓએ મને કીધું કે મહારાજ સાહેબ, અહીં આવ્યા જ છો તો ઉપરના જ માળે આ અનાથ બાળકો છે, જરાક એમને આશીર્વાદ આપી જાઓ ને માંગલિક સંભળાવી જાઓ. અને હું માનવ સેવા સંઘમાં ગયો હતો, અને મને આજે પણ એ યાદ છે કે એ દિવસે અનાથ આશ્રમમાંથી ગયા પછી મેં ગોથરી આવી ગયેલી હતી, એ ગોથરી મેં છોડી દીધી, હું ખાઈ નહોતો શક્યો. કંગાળ અને બિચારાની દયા પાત્ર જે બાળકો જોયા છે, નાના નાના ઘોડિયામાં એક દિવસના જન્મેલા બાળકો, જેની માં જન્મ આપીને ક્યાંક ગેરકાયદેસર જન્મેલા હશે, માટે સમાજના ભયના કારણે પોતે જ પોતાનો જણેલું બાળક એને રસ્તા ઉપર, ટ્રેનના પાટા ઉપર છોડીને ચાલી ગઈ. એક બાળક મેં જોયું હતું, મારી પાસે એના કદાચ ફોટાઓ પણ પડ્યા છે. એક જ દિવસનું બાળક, માએ એને રેલના પાટા ઉપર છોડી દીધું રાતના જઈને. અને ટ્રેનના પાટાની આસપાસમાં ત્યાં આગળ જંગલી ઉંદરડાઓ રહેતા હશે દરોની અંદર, અને એવા ઉંદરડાઓએ આવીને એનું નાક કોચી ખાધું હતું તાજા જન્મેલા બાળકનું. અને ખબર પડી જ્યારે માનવ સેવા સંઘના કાર્યકર્તાઓને, એ દોડ્યા અને ત્યાંથી એ બાળકને લઈ આવ્યા હતા. મને કીધું, મને કે મહારાજ સાહેબ, ગઈકાલે જ આવેલું આ બાળક છે, એક જ દિવસનું જન્મેલું બાળક. મેં જોયું, બિચારાનું કોમળ નાક ચવાઈ ગયું હતું ઉંદરડાઓની દાઢોની વચ્ચે. અને દયા પાત્ર એવા એક કુમળા તાજા જન્મેલા બાળકને જોઈને તમે મને કહો, કેવી રીતે ખાવાનું ભાવે આપણને? કોઈકની કેવી હાલત હતી, કોઈકની કેવી હાલત હતી, કોઈકની કેવી હાલત હતી. અમારા મા બાપે અમારા માટે શું કર્યું છે, એવો જે દિવસે મનમાં વિચાર આવે એ દિવસે તરત જ બધું પડતું મૂકીને ઉપડી જજો કોઈક આવા અનાથ આશ્રમની અંદર, અને એની મુલાકાત લઈ આવજો. તમને ખબર પડી જશે કે તમારા મા બાપે તમારા માટે શું કર્યું છે. 2 વર્ષ પહેલા રાજકોટ જવાનું થયું. આચાર્ય સુશીલ કુમારજી મહારાજની સાથે ત્યાં કેટલાક પ્રવચનો હતા, અને ત્યાં પણ આવા જ એક અનાથ આશ્રમની અંદર જવાનું થયું. ત્યાં તો આટલા 3 વર્ષના 4 વર્ષના લગભગ કેટલાય બાળકો, 100 થી પણ વધુ બાળકોને જોયા. અને એમને સાચવનારી એક નોકરિયાત બાઈઓ, જે ગ્રહ માતાઓ હતી, એને ખવડાવતી હતી. એ મેં જયારે જોયું ત્યારે મને એમ થઈ ગયું કે એક પારકી સ્ત્રી કોકના બાળકને ખવડાવે, 2 વર્ષના બાળકને, અને એક સગી માં પોતાના 2 વર્ષના બાળકને ખવડાવે, એની વચ્ચેનો ફરક શું, એ ત્યાં તે વખતે જોવા મળી ગયો. કઈ ભાન નહોતું કેમ ખાવું. ત્યારે કોળીઓ તૈયાર કરી મસળીને તમારા મોંમાં તમારી માએ મૂક્યો તો, માટે આજે આ શરીર બંધાયું છે. ખબર છે શું ઉપકાર કર્યા મારી માએ? સોક્રેટિસને એકવાર એનો છોકરો, કઈક સોક્રેટિસે ઠપકો આપ્યો છે, એની પત્નીની પાસે ગયો. એટલે સોક્રેટિસની પત્ની પોતાની માની પાસે, અને માની પાસે ફરિયાદ કરવા માંડ્યો. ક્યારેક માએ કંઈક ઠપકો આપ્યો હશે તો છોકરો સોક્રેટિસની પાસે ગયો, કારણ કે છોકરાઓને આ આવડત બહુ સારી હોય છે. માં વડે તો બાપની ખોલમાં ભરાવું, ને બાપ વડે તો માની ખોલમાં ભરાવું. અને કંભાગી એવા મા બાપો પાછા એમાં ટાપચી પૂરે કે તારી માં તો છે જ એવી, એને ખબર નથી કે હું મારા બાળકનું કેટલું અહિત કરી રહ્યો છું. એના હૃદયમાં એની માં માટે ખોટા ખ્યાલો હું ભરી રહ્યો છું, અને એની માં મારા માટે એના મગજમાં ખોટા ખ્યાલો ભરશે. ત્યારે એ બાળકને એમ થશે કે મારા માં ને બાપ બંને નકામા છે. એ બાળક કેવું થશે એનો કોઈ દિવસ વિચાર કર્યો છે? જે દિવસે તમારું બાળક તમારા જ પતિ કે પત્નીને માટે ફરિયાદ કરતું આવે, તે દિવસે 2 ઢોલ મારી દેજો એને કે ખબરદાર, હવે પછી તારી માની ફરિયાદ લઈને મારી પાસે આવ્યો છે. માની ફરિયાદ લઈને સોક્રેટિસની પાસે ગયો કે મને મારી માં આમ કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે. સોક્રેટિસ તો ફિલોસોફર હતો, તત્વજ્ઞાની હતો. એને કીધું કે એ બધી વાત પછી પેલા મને જવાબ આપ, તને જન્મ કોણે આપ્યો, મેં કે તારી માએ? મારી માએ. જન્મ્યા પછી તારી બધી સંભાળ કોણે લીધી, મેં કે તારી માએ? મારી માએ. તું જયારે નાનો હતો ને તાવમાં દખી રહ્યું હતું તારું શરીર,
ત્યારે આખી રાત તારા માથે પોતા કોણે મૂક્યા હતા? મેં કે તારી માએ? મારી માએ. તું ગમે તેવા ધૂળમાં રમીને કપડા ગંદા કરીને આવીને ઘરમાં ગમે ત્યાં નાખી દેતો હતો, ત્યારે તારા ગંદા થયેલા કપડા કોણ ધોતું હતું? હું કે તારી માં? એક એક વાત સોક્રેટિસ એને યાદ કરાવતો જાય છે. અને આટલું બધું જેણે કર્યું એવી માને માટે ફરિયાદ લઈને મારી પાસે આવતા તને શરમ નથી આવતી? ચાલ્યો જા અહીંથી. ખબરદાર છે, હવે પછી તારી માની ફરિયાદ લઈને મારી પાસે આવ્યો છે તો હું તને વાલો લાગુ છું ને મારા કરતા કેટલું બધું તારું કરનાર તારી માં તને અડખામણી લાગે છે? માતા પિતાના ધર્મ શું હોઈ શકે? ભગવાન મહાવીર ગર્ભમાં રહ્યા સંકલ્પ અને પ્રતિજ્ઞા કરે છે, જ્યાં સુધી મારી માં અને માતા પિતા જીવંત હશે ત્યાં સુધી એમના હૃદયને દુઃખ ના લાગે એટલા માટે હું સંસાર ત્યાગની વાત નહીં કરું. ભગવાન મહાવીરનો આ સૌથી પહેલો સંદેશો છે. માતા પિતાના ઉપકારોને સમજો. ઘણી વખત ઘણા શ્રાવકોના ઘરમાં જવાનું થાય અને ત્યારે કોઈક માની સાથે એના છોકરાઓને ઝઘડતા જોઈએ, બહુ દુઃખ થાય કે આપણે કોના ઘરે આવી ગયા છીએ. ક્યારેક એવા પણ દ્રશ્યો જોયા છે, છોકરો સોફા ઉપર બેઠો હોય, ટીવી જોતો હોય, ચેનલો બદલતો હોય રિમોટથી, અને બેઠા બેઠા ઘરમાં બિચારી ધુમાડો ખાતી માં, કામ કરતી માં રસોડામાં, પણ એને શાંતિથી ત્યાંય બેસવા ના દે. મમ્મી પાણી આપજે ને. મને એમ થાય કે માં કામ કરી રહી છે, તું જુવાન જોત થઈ ગયો છે, સોફા ઉપર બેઠો બેઠો ટીવી જુએ છે અને માં પાસે પાણી માંગતા શરમ નથી આવતી તને? હવે એ દાડા છે કે માં તને પાણી પાય, કે હવે તો એ દાડા છે કે માને તું પાણી પાય, કે માં ઉઠીશ નહીં, બેસી રે, હું તને પાણી આપું છું. જુવાન માણસ થઈને માની પાસે પાણી માંગતા શરમ ના આવે? કયું ઘડતર કર્યું આપણે આપણા બાળકોને? કયા સંસ્કાર આપ્યા છે આપણે આપણા બાળકોને? મહેરબાની કરીને ધર્મની વાતો પછી કરજો, પહેલા પાયાથી શરૂઆત કરો. જે મા બાપના ઉપકારોને નથી સમજી શકતો, જન્મદાતા માતા પિતાને, એ પારકા કોકને જેને ગુરુ બનાવ્યા છે, ગુરુના ઉપકારો શું સમજવાનો હતો? જે મા બાપનો વિનય નથી કરી શકતો, એ ગુરુનો વિનય શું કરવાનો હતો? અને જે માતા પિતા અને ગુરુ જે જીવંત છે એના ઉપકારો નથી સમજી શકતો, એ પરોક્ષ ઉપકારી એવા પરમાત્માના ઉપકારોને શું સમજી શકવાનો હતો? ધર્મની વાતો બધી નકામી છે. ધર્મની વાતો ખોટી કરતા જ નહીં. ધર્મ પછી આવશે. આ પાયાની વાતો છે, પણ એ વાતોના ઠેકાણા નથી અને ધર્મના આપણે ઠેકેદારો થઈને આજે બેસી ગયા છીએ. દુનિયાના દુઃખો દૂર કરવા નીકળેલો એને પૂછજો કે પેલા તારી મા બાપની તે કોઈ ચિંતા કરી છે કે નહીં? સમાજની સેવા કરવા નીકળેલા માણસોને પૂછજો કે તારા ભાઈઓને ઠેકાણે પાડ્યા છે કે નહીં? શેની આપણે ધર્મની વાતો કરીએ છીએ? ધર્મ શું કહે છે? પર્યુષણ શું કહે છે? ચાહે હિન્દુ ધર્મ હોય, ચાહે બૌદ્ધ ધર્મ હોય, ચાહે જૈન ધર્મ હોય, જે હોય તે બધા ધર્મો એક જ કહે છે કે સૌથી પહેલો ઉપકાર જન્મદાતા માતાનો છે, બીજો ઉપકાર પાલક પિતાનો છે. એ માતા અને પિતા તરફ જેના હૃદયમાં શ્રદ્ધા નથી, બહુમાન નથી, લાગણી નથી, પ્રેમ નથી, એ માણસ ગમે એટલો હોશિયાર હશે એની જિંદગીમાં નિષ્ફળ જવાનો છે. જેને મા બાપની આંતરડી કકડાવી એ જિંદગીમાં ક્યારેય સુખી નહીં થઈ શકે. મેં એવા સાધુઓ જોયા છે મારી જિંદગીની અંદર, અમારા જ સમુદાયની અંદર અમે એવા સાધુઓ જોયા છે કે મા બાપની રજા નહોતી, મા બાપની આંતરડી કકડતી હતી, મા બાપ રડતા હતા અને છતાં વૈરાગ્યના ખોટા જોશમાં આવી જઈને મા બાપની લાગણીઓને કચડીને સાધુ બન્યા. અને હું ખરેખર તમને કહું છું કે માતા પિતાના આશીર્વાદ લીધા વિના સાધુ બનેલા એમના સાધુ જીવન મેં જોયા છે, એ નિષ્ફળ ગયા છે. વર્ષોના વર્ષો એના માંદગીમાં ગયા છે, સાધના ઠેકાણે રહી અને રોગોથી શરીર ભરાઈ ગયું. એના ચિત્તની પ્રસન્નતા ઠેકાણે પડી ગઈ અને સંઘર્ષોમાં ઝડપાઈ ગયા. મા બાપની આંતરડી કકડાવીને સાધુ પણ થાવ તો એમાં ભલેવાર નહીં આવે. મા બાપની આંતરડીઓ કકડાવીને ગમે એટલા મોજશોખના સાધનો મેળવો તો એ મોજશોખ તમને શાંતિ નહીં આપી શકે. પણ કમનસીબી છે આપણા સમાજની કે એને ધર્મના દેખાવો સૂજે છે, લાખો રૂપિયા ધર્મની અંદર ખર્ચવાના સૂજે છે, પણ માતા પિતાના ઉપકારો માટેની ફરજો એને સૂઝતી નથી. ગમે એવા પેટે પાટા બાંધીને તમારા મા બાપોએ તમને ઉછેર્યા હશે. આજે તમારી પાસે ભલે લાખો રૂપિયા હોય, પણ યાદ રાખજો, તમારો એક ભૂતકાળ પણ યાદ કરજો કે જે દિવસે તમને પહેરાવવા માટેના કપડાં પણ પૂરા પાડવાની શક્તિ તમારી મામાં નહીં હોય, તમને ભણાવવાની તાકાત તમારા પિતામાં નહીં હોય, પણ તે છતાં એક ટંક ભૂખ્યા રહીને પણ એને તમને
ખવડાવ્યું હશે, એક ટંક ભૂખ્યા રહીને પણ એને તમને ભણાવ્યા હશે, અને માત્ર તમને નહીં, એક મા બાપ એની જિંદગીમાં 4 છોકરાઓને ઉછેરી શકે છે, મોટા કરી શકે છે, તૈયાર કરી શકે છે. અને કમનસીબી આપણા સમાજની એવા તૈયાર થયેલા, ભણેલા ગણેલા અને સુખી થયેલા 4 છોકરાઓ એક મા બાપને સાચવી શકતા નથી. એને વારા કરવા પડે છે કે 1 મહિનો માં આના ઘરે રહેશે, બીજા મહિને બીજા ભાઈના ઘરે રહેશે, ત્રીજા મહિને ત્રીજા ભાઈના ઘરે રહેશે. અને મા બાપ એક ફૂટબોલની જેમ અહીંથી અહીં ને અહીંથી અહીં ઠોકાયા કરે છે. કઈ સ્થિતિ છે આપણી? એક મા બાપ 4 બાળકોને ઉછેરી શકે, સાચવી શકે, પણ 4 છોકરાઓ ભેગા થઈને એક માને ન સાચવી શકે. આ સમાજનું કલંક છે કે બીજું કઈ? અને પરિણામે આપણે ત્યાં વૃદ્ધાશ્રમો વધતા જાય છે. વૃદ્ધાશ્રમો વધે જોઈને ક્યારે રાજી થતા નહીં. વૃદ્ધાશ્રમો એ આપણા સમાજના સ્વાસ્થ્યનું પ્રતીક નથી, આપણા સમાજની બીમારીનું પ્રતીક છે કે સમાજ સડ્યો છે. હવે માટે વૃદ્ધાશ્રમો વધારવા પડે છે. ગરડા થઈ ગયેલા, અશક્ત થઈ ગયેલા, રોગોથી ઘેરાયેલા મા બાપને દીકરો અરે આ રોજની ક્યાં પંચાયતને કટકટને સંભાળ કોણ લેશે? એના કરતા આપણે મૂકી આવીએ, મમ્મી તમે અહીં રહેજો, અમે તમને દર મહિને અહીંના પૈસા મોકલી દઈશું, તમને કોઈ તકલીફ નહીં પડે. એટલે આ પૈસાથી શું જિંદગી જીવાય છે? તું તારી માને તારા બાપને પૈસા આપીને છૂટી જઈશ, પણ એને પુત્રનો પ્રેમ કોણ આપશે? પગારદાર માણસો. એ પૈસાની ભૂખી નથી, તારી માં પ્રેમની ભૂખી છે. એને બીજું કઈ નહીં, હૃદયની લાગણી આપને, પછી કદાચ દુઃખી રોટલી પણ આપીશ તો એને બહુ મીઠી લાગશે. આપણે શું કર્યું છે? ભગવાન મહાવીરનું જીવન આ પર્યુષણના દિવસોની અંદર એટલા માટે વાંચવામાં આવે છે કે એના એક એક પ્રસંગોમાંથી અદ્ભુત પ્રેરણાઓ નીકળે છે. ભગવાન મહાવીરનો આત્મા દેવલોકમાં હતો, ત્યાંથી પણ એને આપણને પ્રેરણા આપી છે. એ ગર્ભમાં આવ્યો, ત્યાંથી પણ એને આપણને પ્રેરણા આપી છે. એને જન્મ લીધો, પછી પણ એના જીવનમાંથી એને પ્રેરણા આપી છે. જ્યારે માતા ત્રિશલા પહોંચી ગઈ છે, મિત્રોની સાથે બેઠેલા એ વર્ધમાન કુમાર ચર્ચાઓ કરી રહ્યા છે, અને માને આવીને જોઈને વર્ધમાન કુમાર ઉભા થઈ જાય છે. તરત જ ઉભા, માં તું કેમ આવી? યાદ કરો, સોફા ઉપર ટીવી બેઠા જોતા હો, અને માં આવે તો ક્યારે ઉભા થયા છો ખરા? છોકરા સોફા પર બેઠા હોય ને માં જમીન ઉપર બેઠી હોય, અને છતાં એ છોકરાને શરમ ના આવે કે માં નીચે એમને એમ બેઠી છે ને હું આરામથી બેઠો છું, આ મારા માટે શોભાસ્પદ ન કહેવાય. એવાઓને અમારે ધર્માત્માઓ કહેવાના? ક્યાં છીએ આપણે? બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. તમે બધા ભાગ્યશાળીઓ છો, મહાન આત્માઓ છો કે આવી કોઈક સંસ્કારી માની કુક્ષીએ તમને જન્મ મળ્યો છે. તમને કઈ ગતાગમ નહોતી, જન્મતાની સાથે પહેલવેલો તમારા કાનમાં નવકાર મંત્ર તમારી માએ નાખ્યો હતો. એ ખબર છે તમને? દુનિયાનો સર્વશ્રેષ્ઠ મંત્ર તમને પહેલવેલો સંભળાવનાર જો કોઈ હોય તો એ તમારી માં હતી. અરે તમને કઈ ગતાગમ નહોતી, ચાલતા એ સરખા નહોતા શીખ્યા, ત્યારે તમારી આંગળી પકડીને તમને ધીમે ધીમે મંદિરમાં લઈ જઈને પહેલવેલા જિંદગીમાં ભગવાનના દર્શન કોણે કરાવ્યા હતા? તમારી માએ કરાવ્યા હતા. એ માને તમે કેમ ભૂલી શકો? એના ઉપકારોને કેમ ભૂલી શકો? એ માંદલી છે, એ બેઠાડું થઈ ગઈ છે, એના સાંધા જકડાઈ ગયા છે. હવે કોણ એ બધી મગજમારી કરે? ત્યાં આપણને મગજમારી લાગે છે. તમારી માને કોઈ દિવસ મગજમારી નહોતી લાગી કે આ મારો છોકરો આમ કરે છે કે આમ કરે છે. જ્યારે ક્યારે પણ આવી કોઈ ઘટના બને ત્યારે જરાક ભૂતકાળમાં ડોક્યું કરજો અને બચપણમાં ચાલ્યા જજો અને તમારી હરકતોને યાદ કરજો, અને એ તમારી તમામ હરકતોને પ્રેમથી નિભાવી લઈને તમારી માએ તમને શું આપ્યું હતું એને યાદ કરજો. મને ચોક્કસ લાગે છે કે પરિવર્તન આવી જશે. પરિસ્થિતિઓ બહુ શોચનીય બની છે. ધર્મની વાતો વધી છે, ધર્મના સ્થાનો વધ્યા છે, ધર્મની કહેવાતી પ્રવૃત્તિઓ વધી છે, અને પાયાના ધર્મો ભૂલાયા છે. માટે ધર્મ પણ આપણા જીવનને શોભાવી શકતા નથી. બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આ હું કોઈ તમારી ભૂલો નથી બતાડી રહ્યો, પણ તમે બધા મહાન આત્માઓ છો કે આવા પર્વ પર્યુષણ આરાધવા તૈયાર થયેલા છો. એક ધર્માત્મા તરીકે તમારી પ્રત્યે મને એક મમત્વ છે, આત્મીયતા છે, પ્રેમ છે, અને એ પ્રેમના કારણે જે સમાજનું દર્શન કરતા હૃદયમાં દર્દ થાય છે, એ દર્દ ક્યારેક આવું બોલાવી દે છે કે અમારો સમાજ
કેમ ઉજળો બને, અમારો સમાજ કેમ કર્તવ્યનિષ્ઠ બને, અમારા સમાજની અંદર ઘર ઘરની અંદર કેમ પ્રેમના ઝરણા વહેતા થાય, એ માટે કદાચ ક્યારેક શોક ટ્રીટમેન્ટ પણ આપવી પડે, ક્યારેક કદાચ બે કટુ વચન પણ કહેવા પડે, તો માતૃ હૃદયથી વાત્સલ્ય ભર્યા હૈયે કીધા વિના પણ ચાલી શકે એમ નથી, કારણ કે આખરે તમને અમે અમારા માન્યા છે. આ પ્રેમ બોલાવી રહ્યો છે, બીજું કંઈ જ નથી. હું તમને બહુ પ્રેમપૂર્વક કહું છું. અહીંયા પ્રવચન સાંભળનારા બેઠા છે એમને પણ કહું છું, અને કદાચ કાલે આ કેસેટ ઉપર લાખો માણસો જયારે આ વાતો સાંભળતા હોય, ત્યારે જૈન હોય કે જૈનેતર હોય, એ તમામને કહીશ કે તમે જે ધર્મમાં હો તે, પણ તમારા પ્રત્યેકના ધર્મો તમને એક જ વાત કરે છે કે માતા પિતાના ચરણોમાં પહેલા ઝૂકી જજો, એના ઉપકારોનું સ્મરણ હંમેશા કરતા રહેજો, અને એ માતા પિતાના હૃદયને કોઈ ઘા ન લાગે, એની આંતરડી ન કકડે, એની હંમેશા સાવધાની રાખજો. એની ખાતર તમારે તમારા અહંકારને છોડવા પડે તો છોડી દેજો, એની ખાતર તમારે તમારા બે મોજ શોખને છોડવા પડે તો છોડી દેજો, એની ખાતર તમારે તમારી કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો પડે તો કરી દેજો, પણ મારા જીવનમાં પહેલું સ્થાન મારી માને હશે, મારા જીવનમાં પહેલું સ્થાન મારા પિતાને હશે, પછી બીજા બધા એમાં પ્રવેશ કરશે. એ વાતને તમારા જીવનનો મુદ્રાલેખ બનાવી દેજો, તો ધર્મની સાચી યોગ્યતા તમારામાં પ્રગટી જશે. પણ એવા માના આશીર્વાદ લઈને પછી શું અસંભવ છે? ભગવાન મહાવીર જેના હૃદયમાં વૈરાગ્ય ઉછાળા મારી રહ્યો છે, એ ભગવાન મહાવીર માતા તૃષ્ણા આવે છે, ઉભા થઈ જાય છે, હાથ જોડે છે. માં કેમ આવી? બેટા બસ તારા મુખનું દર્શન કરવાની તલપ લાગી અને દોડી આવી. અને બેટા મારે તો એક જ સારા સમાચાર સાંભળવા છે, એટલા માટે આ દોડીને આવી છું. બેટા એક અક્ષર બોલીશ નહીં, ના પાડીશ નહીં, તું આગે જો ના પાડશે તો મારું હૃદય તૂટી પડશે. બેટા એક વખત મારા આત્માને રાજી કરવા માટે હા પાડી દે. સમરવીરની એ કન્યા યશોદાનું પાણી ગ્રહણ તારે કરવાનું છે. અને તરત જ મહાવીરને પોતાની પ્રતિજ્ઞા યાદ આવી ગઈ કે ઓહો, મેં તો ગર્ભકાળમાં પ્રતિજ્ઞા લીધી હતી કે મારી માના હૃદયને દુઃખ થાય, આઘાત લાગે એવું કોઈ પગલું નહીં ભરું, અને જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી હું સંસારનો ત્યાગ નહીં કરું. અને આજે મારી માં મારા જીવનનો એક મંગલ પ્રસંગ જોવા માંગે છે, એના આત્માને આનંદ થતો હોય ભલે થાય, ભલે માં. અને યશોદાની સાથે વર્ધમાન કુમારના લગ્ન નક્કી થઈ ગયા. ભગવાન મહાવીરના જીવનના એક એક પ્રસંગો એટલા અદ્ભુત છે, આપણા માટે એક આદર્શ પુરુષ છે. ચરિત્રોની રીતે માત્ર સાંભળશો નહીં, વાર્તાને વાર્તાની રીતે વાંચી જશો નહીં, પણ એના ડગલે ને પગલે જીવનની સફળતાના રહસ્યો જે પડેલા છે, પ્રેરણાઓ જે ભરેલી છે, એ પ્રેરણાઓને ઝીલવાનો પ્રયત્ન કરજો. મહાપુરુષોના જીવન ચરિત્રો એ આપણા જીવનના નકશાઓ છે, એ આપણા જીવનના પ્લાન છે. એના આધારે આપણે આપણા જીવનનો મહેલ ઉભો કરવાનો હોય છે. કોઈ પણ બિલ્ડિંગ બનાવવી હોય તો આર્કિટેક્ટ પહેલા એનો નકશો તૈયાર કરે છે. આપણે આપણા જીવનની અંદર ધર્મની મહેલાત ઉભી કરવી હોય તો એને માટેનો નકશો એ આ મહાપુરુષોના જીવન ચરિત્રો છે. એ મહાપુરુષોના જીવનમાંથી આપણે આપણા જીવનનું પ્લાનિંગ કરતા શીખવાનું છે. તો આ સાંભળેલી વાર્તાઓ બધી લેખે છે, નહીં તો નકામી જશે. અને યાદ રાખજો, જો આ સંસ્કારો નાનપણથી આપણે નહીં કેળવીએ તો આપણા બાળકોમાં ક્યાંથી આવશે? તમે તમારા માતા પિતાને યોગ્ય રીતે ટ્રીટ નહીં કરતા હો તો સમજી જ રાખજો કે તમારા બાળકો એ જોઈ જ રહ્યા છે કે મારા પપ્પા એના પપ્પાની સાથે કેવી રીતે વર્તે છે. વગર બોલે એને શિક્ષણ મળવાનું છે, સંસ્કાર મળવાના છે. અને કાલે એ જરાક મોટા થશે, સ્વતંત્ર થશે, વિચારતા થશે, એટલે તમારો પણ એવો જ સામનો કરવાના છે. એ વાત સમજી જ રાખજો. આપણે આપણા હાથે આપણું ભવિષ્ય બગાડવું છે. વિચારો શું કરવું છે આપણે. જે વાત કેનેડાના ડોક્ટરના જીવનમાં બની એ વાત આપણા જીવનમાં પણ બની શકે છે. એણે એમ કીધું કે મહાવીર મારા ભગવાન નથી. કાલે જો આપણે નહીં સમજીએ તો તમારા છોકરા એમ કહે છે કે તમે મારા મા બાપ નથી. કેવડાવવું છે એ પોસાશે આપણને? અને તમે જયારે કરડા થશો ત્યારે તમારા છોકરા કહે છે કે પપ્પા ચલો ને હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. મંજૂર છે તમને? જયારે આપણે આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈએ ત્યારે આનું પણ ભેગું પ્લાનિંગ કરી જ લેજો. ત્યાં રજીસ્ટ્રેશન કરાવી લેજો કે અત્યારે મારા મા બાપને દાખલ કરી દો અને 25 વર્ષ પછીનું મારું રજીસ્ટ્રેશન બુક કરી દો. કારણ કે મને ખબર છે કે મારો છોકરો એ જ રસ્તે આવવાનો છે. મને તે વખતે મારી માની લાગણી, મારા બાપની લાગણી
મારા પરિવારની લાગણી, મને કંઈ નથી મળવાની, અને આ ગરડાઓની વચ્ચે રોજ માથાકૂટો કરી કરીને એકલવાયું જીવન મારે જીવવાનું છે, એ ભવિષ્યનું દર્શન ત્યાં કરી લેજો તમે જ્યારે મૂકવા જાઓ ત્યારે. બધા લોકો મને કે આપણા કચ્છી સમાજની અંદર તો મહારાજ સાહેબ બહુ સારું, હો, માંડવીનો વૃદ્ધાશ્રમ કેટલો સારો, રહી આવો તો ખબર પડે કેટલો સારો. હું રહ્યો છું, 4 દિવસ રહ્યો છું ભુજમાં અને માંડવીમાં. જયારે મેં ચાતુર્માસો કર્યા ત્યારે સ્પેશિયલી 4 દિવસ હું માંડવીના વૃદ્ધાશ્રમમાં રહ્યો હતો, અને બહારથી રૂડું રૂપાળું દેખાતું કોઈ પણ સ્વરૂપ એ તમે જયારે 24 કલાક ત્યાં રહો અને આંતરિક રીતે ત્યાં તપાસો ત્યારે તમને ખબર પડે કે ત્યાં શું સ્થિતિ હોય છે ગરડાઓની. હું 4 દિવસ રહેલો છું, અને રહ્યા પછી મારાથી શક્ય મેં પ્રયત્નો પણ કર્યા, એમાં જેટલા કંઈક નિમિત્ત બનાવે એટલા બનવાના, પણ એ વખતે જે મેં જોયું છે આજે પણ હું ભૂલી શકતો નથી. તમે તો મુલાકાતે જાઓ એટલે તમને સંસ્થાનો સેક્રેટરી સરસ સરસ રૂમો બતાડશે, સરસ અમે આટલા બ્લેન્કેટ આપીએ છીએ, આવા ગાદલા આપીએ છીએ, આ ખાવાનું આપીએ છીએ, રસોઈ બતાડશે, 2 કલાકમાં તમને ખુશ કરી દેશે, તમારી પાસેથી ડોનેશન લઈ લેશે. પણ એ પછી એ ગરડાઓને માત્ર ખાવાનું મળી જાય, સાંજના ખીચડી દૂધ ને રોટલો મળી જાય એટલાથી પતતું નથી. એક વાત સમજી રાખજો, એને ઓઢવા માટે બ્લેન્કેટ મળી જાય એટલાથી પતતું નથી. પણ એ વૃદ્ધોને પ્રેમ અને લાગણીથી ટ્રીટ કેવા કરવામાં આવે છે એ કોઈ દિવસ જોયું છે ખરું? કે એમને કેવા તરછોડવામાં આવે છે? મેં 4 દિવસ રહીને જોયું છે. એક સ્ત્રી થોડીક મગજની નબળી હતી, મગજ ખસી ગયું. હું એક ખાટલે રાઉન્ડ લેવા નીકળ્યો હતો એક દિવસ, અને હું ગયો, ગાંડી જેવી બાઈ. એના પરિવારના સ્વજનોએ તો પોતાની ફરજ ચૂકીને એને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી દીધી હતી. પણ દુર્ભાગ્ય તો આ સમાજનું એ કે ત્યાં પણ સરખા માણસોને સરખી ટ્રીટમેન્ટ મળતી હોય, પણ આવા નબળાને કોણ ધ્યાન આપે છે? ગાંડાનું કોણ સંભાળ લે છે? અને એના પલંગ પાસે જયારે ઉભો ત્યારે મેં જોયું તો પલંગની આજુબાજુમાં માકડોના જથ્થા જોવા મળ્યા મને. ગાદલું અને પલંગની વચ્ચે માકડના જથ્થા, 15 માકડ, 25 માકડ, આખું ગાદલું માકડથી ભરેલું. હું તો જોઈને સ્તબ્ધ થઈ ગયો. મેં તરત જ બોલાયા, મેં કીધું અહીંના મેનેજર કોણ છે ને બોલાવો. મેં કીધું આ બાઈ ગાંડી ન થાય તો થાય શું બીજું? નહીં થતી હોય તો એ ગાંડી થઈ જશે. જેને આખી રાત આવા 100-200 માકડ એનું લોહી પીતા હોય, શાંતિથી ઊંઘવા ન દેતા હોય, એ માણસનું મગજ ન ખસી જાય તો બીજું શું થાય? ઊભા ને ઊભા મેં એનું ગાદલું ઉપડાવ્યું, પલંગ કઢાવ્યો બહાર. મેં કીધું બદલો, આ શું માંડ્યું છે તમે? સમાજ શેને માટે પૈસા આપે છે તમને? ઘણા બધા અનુભવો છે. હું એ સંસ્થાની ટીકા કરવા નથી માંગતો, કમસે કમ ચલો એ રીતે પણ એને ગરડાઓને સાચવ્યા છે ને. બાકી તો બધે 2 સાઈડ રહેવાની છે દરેકની. પણ એ સંસ્થા ભલે એની રીતે જે કરતી હોય તે, મારે તો એ કેવું છે કે તમારા માતા પિતાને ક્યાંક આવી જગ્યાએ ભરતી કરવાના ના આવે એની હંમેશા કાળજી રાખજો, અને એ ખાતર જે ભોગ આપવો પડે તે આપજો. પૈસા આપીને છૂટી જવાની વાતો નહીં કરતા, કારણ કે ત્યાં તમારા માતા પિતાને કદાચ માકડ વિનાનો પલંગ મળશે, ચોખ્ખી ચાદરનો કદાચ ગાદલું મળશે, કદાચ સારો બ્લેન્કેટ મળશે, પણ એને હૈયાની ભૂખ આપનાર ત્યાં કોઈ નહીં હોય. અને પરિણામે ત્યાં ગરડાઓને ઝઘડતા મેં જોયા છે, નાની નાની વાતોની મગજમારીઓ કરતા જોયા છે. અને એટલા જ માટે મને એ સંસ્થાવાળાએ 4 દિવસ રાખ્યો તો મને કે મહારાજ સાહેબ તમે આખી દુનિયાને સુધારો છો, આ ગરડાઓને 4 દિવસ વ્યાખ્યાન આપો ને. આ લોકો રોજ આખો દી ઝઘડા જ કર્યા કરે છે. મેં કીધું શું કરે પણ બિચારા, એમાં એમનો દોષ નથી. દોષ એને માટે દોષિત હોય તો સમાજ છે, દોષિત હોય તો એનો પરિવાર છે કે જેને એને પ્રેમ નથી આપ્યો, લાગણી નથી આપી. એના હૃદયની અંદર જે શુષ્કતા આવી ગઈ છે એ શુષ્ક હૃદયના અને દાજેલા દુખી થયેલા હૃદયો અથડાય નહીં તો બીજું શું થાય? આપણા સમાજે સાવધાન થવાની જરૂર છે. ભગવાન મહાવીરનું જીવન આ પર્વ પર્યુષણના દિવસોની અંદર આપણને પાયાની પ્રેરણાઓ આપે છે. અને જેણે પોતાના માતા પિતાને શ્રદ્ધાંજલિઓ આપી, જેણે પોતાના માતા પિતાના ઉપકારોને સતત સ્મરણમાં રાખીને એના આત્માને ઠાર્યો છે, એના જેવો ધન્યવાદને પાત્ર બીજો કોઈ આત્મા નથી આ દુનિયાની અંદર. જેણે મા બાપના ઉપકારોનું મૂલ્યાંકન કર્યું છે, જેણે એની કદર કરી છે, જેણે એની આંતરડીને ઠારવાનો પ્રયત્ન કર્યો છે, એ હંમેશા અભિનંદનનો અધિકારી છે. એ સાચો ધર્માત્મા છે. માતા પિતા હોય ત્યારે એનો ભાવ નહીં પૂછવો, અને પછી કોઈક પાંજરાપોળમાં જઈને માનો એક ફોટો મુકાવી આવો 5000 રૂપિયા આપીને, એટલામાં તમે નહીં માનતા કે તમે માતાના ભક્ત બની ગયા છો. એનો ફોટો નહીં મુકાવો તો ચાલશે, પણ એની જીવતી છબીને નહીં સંભાળો તો નહીં ચાલે. આજના દિવસે મારે તમને આટલું જ કહેવું છે
આપણે આપણા કર્તવ્યો પ્રત્યે જાગૃત બનીએ. બાળકો પ્રત્યેની ફરજો પણ વિચારવાની છે અને માતા પિતા અને વડીલો પ્રત્યેની ફરજોને પણ વિચારવાની છે. અને એ જો આપણે વિચારી શકીશું તો જ આપણે ધર્મના સાચા અધિકારી બની શકીશું. પર્વ પર્યુષણના દિવસોની અંદર આવું ચિંતન આપણા હૃદયમાં જાગે, આવી પ્રેરણાઓ આપણા અંતરાત્માને જાગૃત કરે, માયલાને ઝંઝોળે અને આપણા જીવનની અંદર પરિવર્તનનું એક પગથિયું બનીને આ પર્વ પર્યુષણ રહી જાય તો મને લાગે છે કે આ પર્યુષણની આપણી આરાધના સફળ આરાધના થઈ કહેવાશે, લેખે લાગી જશે. આપણા આ પર્યુષણ આવી રીતે સફળતાને પ્રાપ્ત કરે અને એના દ્વારા આપણે સૌ કોઈ આપણા જીવનના વિકાસના શિખરોને સર કરીએ એવી શુભેચ્છા સાથે અત્યારનું પ્રવચન અહીં આગળ પૂર્ણ કરવામાં આવે છે. ઓમ શાંતિ.